નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારીના આંગણે આજે એક એવા સંત પધાર્યા હતા કે જેના પાવન પગલાથી 21 વર્ષ બાદ નવસારી પુલકિત થયું છે। જૈન મુનિ એવા કે જેમને રાષ્ટ્ર દ્વારા પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, એ જૈન મુનિ આજે 21 વર્ષ બાદ નવસારી ખાતે પધાર્યા હતા। શ્રીમદ વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજની આજે પધરામણી થઈ હતી અને આ પધરામણીના નિમિત્ત બન્યા હતા શ્રી શ્રી માલ પરિવાર। હા, નવસારીમાં આદિનાથ જૈન સંઘની દ્વારા અહીંયા પધારેલા આ જે સંત છે એમનું ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે નવસારી ખાતે પધારેલા સંત શિરોમણી એવા વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજની આ પાલખી એમની યાત્રા આજે નવસારીમાં પધારી છે અને આજુબાજુ જોઈ રહ્યા છો આપ શ્રી માલી પરિવારના પરિવારજનો એમની સાથે આજે એમના યજમાન પદે નવસારીમાં 6 દિવસ સુધી ભવ્ય ઉત્સવ ઉજવવાનો છે। મુખ્ય ઉત્સવ 27, 28, 29 અને 30 અને 31 આમ આ ઉત્સવ ચાલવાનો છે। ત્યારે આ ઉત્સવ જે છે એ શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુજીની આરાધનાનો આ પોષ દશમીના અષ્ટમ તપનો આ ઉત્સવ છે અને એ ઉત્સવની ઉત્તર પાળના અષ્ટમ તપ અને તપનો પાળનું ના આ ઉત્સવ છે અને એ સમગ્ર ઉત્સવ ઉજવવાના છે શ્રીમદ વિજય રત્ન સુરેશ્વરજી મહારાજના। ત્યારે આ ભવ્ય એમનું સામયું થઈ રહ્યું છે। આપ જુઓ છો નવસારી ખાતે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। બેન સુવાબેન તથા માતૃશ્રી અગ્નિદેવી કેવલચંદજી શ્રીમાલી, LIC કસ્ટમર કેર વેલફેર ફંડ, પુષ્પાબેન બંસીલાલ શ્રીમાલ પરિવાર, સમકિત મનીષા, કિતિક્ષા, ઋષભ અને શ્રીમાલ પરિવાર દ્વારા આ ભવ્ય યજમાન પદ લેવામાં આવ્યું છે અને આ સમગ્ર અવસરનો જે લાવો છે એ શ્રીમાલ પરિવારને છે। ત્યારે આપ જુઓ ભવ્ય સમય સાથે ગુરુજીની પધરામણી થઈ રહી છે। એમના ઘર ખાતે જ્યારે ગુરુજી પધાર્યા ત્યારે ભવ્ય મંડપ સજાવવામાં આવ્યો છે। બંસીલાલ શ્રીમાલજી અને સંકિત સહિતના પરિવારજનો એ આ ઉત્સવને ઉજવવા માટે ખૂબ મહેનત કરી છે અને એ મહેનતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ગુરુજીની આગતા થતી હોય, મારા ઘરે ગુરુજી પધાર્યા ત્યારે આપ જુઓ એમના પાવન પગલે એક પગલે એમની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે પરિવાર દ્વારા। જેમ જેમ ગુરુજીની પધરામણી થતી હોય ત્યારે આપ જુઓ દાદર પર જ્યારે એ પધરામણી કર્યા હતા, એમના નિવાસસ્થાને જ્યારે ગુરુજી પધારી રહ્યા હતા ત્યારે ગુરુજીને ભવ્ય આગતા સ્વાગતા કરવામાં આવી હતી। મારા ગુરુનું જ્યારે ચરણ પડતું હોય તો એ ચરણની એક ધૂળ મારા માટે પવિત્ર હોય। આપ જુઓ ગુરુજીની સ્વાગતા માટે આગળ સાથ સજાવવામાં આવ્યા હતા। કનુભાઈ દોશી સહિતના જૈન અગ્રણીઓ એમની સાથે જોડાયા હતા અને એમના નિવાસસ્થાને ગુરુજીએ જ્યારે પધરામણી કરી ત્યારે એક અલગ માહોલ હતો અને બંસીલાલ શ્રીમાલી અને સંકિત સહિતના આ જે પરિવાર સભ્યો છે, ઋષભ, મનીષાબેન અને અન્ય સભ્યો એ આજે ભવ્ય ગુરુજીનું સ્વાગત કર્યું હતું। આપ જુઓ એના પરિવારજનો એક કલરના પહેરવેશમાં દેખાયા હતા અને પોતાના ઘરે જાણે મહા ઉત્સવ ઉજવાતો હોય એ રીતે આ શ્રીમાલ પરિવારના જનોએ ગુરુજીને તેમના ઘરે આવકાર્યા હતા। ગુરુજીએ પણ આશીર્વચન આપી આ પરિવારને ખૂબ આશીર્વાદ આપ્યા હતા। ધર્મના કાજે આજે ધન ખર્ચનાર બહુ ઓછા હોય છે, ત્યારે આ ધર્મના કામે ધન ખર્ચનારને જ્યારે ગુરુજી એમના ઘરે પધાર્યા ત્યારે પરિવારજનોએ એમની વંદના પૂજા અર્ચના કરી હતી। અહોભાગ્ય અમારું કે આપ પધાર્યા અમારે દર, ગુરુજી કરો અમારું કલ્યાણ એવી ભાવના સાથે આ પરિવારજનોએ નતમસ્તકે ગુરુજીની વંદના કરી હતી અને ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારે આદિનાથ જૈન સંઘના પ્રમુખ એવા કનુભાઈ દોશીએ પણ આ સમગ્ર ધાર્મિક પ્રક્રિયામાં પોતાના આશીર્વચનો સાથે આશીર્વાદ આપ્યા હતા અને પરિવારજનોએ ગુરુજીની વંદના કરી હતી, ગુરુજીનો જય જયકાર કર્યો હતો અને ગુરુજીના આશીષ મેળવ્યા હતા। ગુરુજીએ આજે એમને ભવ્ય આશીર્વાદ આપી એમના ઘરને, એમના જે નિવાસસ્થાન છે એને પાવન કર્યું હતું। આ પ્રસંગે બંસીલાલ શ્રીમાલી, સમકિત મનીષાબેન, કિતિક્ષા, ઋષભ શ્રીમાલ સહિતના પરિવારજનો આજે આ ભક્તિ વંદનામાં જોડાયા હતા। સંત કેવા હોવા જોઈએ અને સંત એ વિશ્વગુરુ હોય છે એ આજે આ રત્ન સુરેશ્વરજી મહારાજની વાક્યો અથવા તો એમને જે 285 પુસ્તકો લખ્યા છે અને એમના જે વચનો છે, એમના શબ્દો છે, એક શબ્દ ગ્રંથ સમાન હોય છે। ત્યારે ગુરુજીએ પણ આપ જુઓ આશીર્વાદ આપ્યા હતા અને આ પરિવારજનો પર ખૂબ કૃપા વરસાવી હતી। પરિવારજનોએ આજે ધર્મ કાજે પોતાનું ધન જે ખર્ચ્યું છે એ ધનને એક ધનના એક રૂપિયાને જાણે આજે એ સોના મોહરમાં પરિવર્તિત કર્યા હોય એવા આશીર્વાદ ગુરુજીએ આપ્યા હતા અને પરિવારના મુખ્ય
કે આપ જો બંસીલાલનું મુખ કેટલું મલકાઈ રહ્યું છે. આ મલકાટ અને આ જે આશીર્વચનો છે એ આશીર્વચનો કરોડો રૂપિયા આપો તો એ કદાચ કોઈ આવા સંતના આશીર્વાદ નથી મળતા હોતા. ભાગ્ય હોય, સત્કર્મ કર્યું હોય અને ભક્તિ ભાવના કરી હોય તો જ આવી રીતે ગુરુજીના પાવન પગલા એમના નિવાસસ્થાને પડતા હોય છે. ત્યારે આ પરિવારે આજે જુઓ એક એવો સાથ સગાયો તો ઘરે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. ગુરુજી જ્યાં બિરાજમાન થવાના હતા, ગુરુજી જ્યાં તેમને પણ એક વિશેષ સજાવટ કરવામાં આવી હતી અને ઘરના તમામ સભ્યો આજે ઉલ્લાસભેર ઉત્સવભેર ગુરુ વંદના કરતા હતા. ત્યારે ગુરુજીએ તમામને આજે આશીર્વાદ પણ આપ્યા હતા. આશીર્વાદની આ સુગંધની જે પોટલી છે એ પોટલી સાથે જૈનોમાં જે એક આશીર્વાદ આપવાની પરંપરા છે એ પરંપરા મુજબ આજે ગુરુજીએ તમામને આશીર્વાદ પણ આપ્યા હતા. નવસારીમાં આજે જ્યારે 21 વર્ષ બાદ વિજય રત્ન સુંદર સરજુજી મહારાજ પધાર્યા છે ત્યારે એમની પધરામણીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શ્રી માલી પરિવારના ઘરે આજે એમની પધરામણી થઈ હતી. આ સમગ્ર ઉત્સવના યજમાન તેઓ બન્યા છે. આ સમગ્ર સેવા એમના તરફથી છે. ત્યારે અષ્ટમ તપના જે આ કનુભાઈ અને અન્ય જે આયોજનો કર્યું છે એવા આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આદિનાથ સંઘની પેઢી શ્રી મહાવીરનગર જૈન સંઘ, બંસીલાલ કે શ્રીમાલી પરિવાર સહિતના લોકોએ સમગ્ર આયોજનનો ભાર ઉઠાવ્યો હતો અને એ ભારની સાથે સાથે આજે એમના જ્યારે નિવાસસ્થાને ગુરુજી પધાર્યા ત્યારે ગુરુજીએ આજે અહીંયા તમામને આશીર્વાદ આપ્યા હતા અને આશીર્વાદ બાદ ગુરુજીની આ ભવ્ય પધરામણીને લઈને પરિવારજનોમાં જો આપ એક ઉલ્લાસ અને હે ગુરુદેવ આપો આશીર્વાદ, અમે માંગીએ તમારા આશીષ, કરો અમારું કલ્યાણ, એવી ભવ્ય ભાવના સાથે આજે ગુરુની વંદના કરવામાં આવી હતી અને આ વંદના સાથે આજે ગુરુજીના આશીર્વાદ પણ મેળવાયા હતા. પરિવારજનો, પરિવારની મહિલાઓએ આજે ગુરુજીને વંદના કરી હતી અને વંદના સાથે ગુરુજીની પૂજા અર્ચના અને પાદુકા વંદન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઉત્સવનું એટલા માટે અમે અત્યારે તમને બતાવી રહ્યા છે કે આ આખું મહાત્મ્ય છે. એ મહાત્મ્ય જ્યારે આ ગુરુજીને અત્યારે પ્રવચનો યોજાવાની છે નવસારી ખાતે શાંતાદેવી રોડ પર આવેલા દેરાસરમાં આજે આ સમગ્ર ગુરુજીના પ્રવચનો યોજવાના છે. 6 દિવસ સુધી સતત ગુરુજી જાહેર જનતાને સંબોધન કરવાના છે અને એ સંબોધનનું આજનું પ્રથમ પ્રવચન અમે તમને બતાવવા જઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર આયોજનમાં જેનો યશ ભાગ છે એ આ બંસીલાલ શ્રીમાળી પરિવારનો છે. બંસીલાલ જે શ્રીમાળ છે એમનો આ આખો સમગ્ર યજમાન પદ એમને સાંભળ્યું છે. તો એમના પરિવારે જ્યારે આજે આટલો મોટો ખર્ચ કરી આટલી મોટી સેવાનો લાભ મેળવ્યો છે ત્યારે એ સેવાના લાભને ચોક્કસ ઉત્સાહ અને ઉમંગ હોય, ચોક્કસ આનંદ હોય, ઉલ્લાસ હોય અને એ આનંદ અને ઉલ્લાસ તમને દેખાઈ રહ્યો છે. ગુરુજીના તેમના ઘરેથી શોભાયાત્રા નીકળી અને એ શોભાયાત્રા ભવ્ય શોભાયાત્રા માં ભક્તો ઝૂમી ઉઠ્યા. એક થી અલગ એવા આશીર્વાદની સાથે ગુરુજીની જ્યારે આ શોભાયાત્રા નીકળી ત્યારે શોભાયાત્રા નવસારીના માનેકલાલ રોડથી શાંતાદેવી રોડ સુધી પહોંચી હતી. ત્યારે આ શોભાયાત્રામાં નવસારીના અનેક શ્રેષ્ઠીઓ, અનેક જૈન અગ્રણીઓ જોડાયા હતા. પરંપરા મુજબ ગુરુજીની શોભાયાત્રા, ગુરુજીનો રથ જે બનાવવામાં આવ્યો હતો એ રથ નીકળ્યો હતો. ખૂબ સાદગીપૂર્ણ રીતે જૈન લોકો પોતાના જૈન મુનિઓ ખૂબ સાદગીપૂર્ણ રીતે પોતાનો જે પ્રવાસ કરતા હોય છે એ સાદગી, પરંતુ સાદગીની સાથે સાથે એમનો આપ જુઓ તે ઉલ્લાસપૂર્ણ માહોલ પણ દેખાયો હતો. એમનો એક અલગ પ્રકારનો ઓજસ એમના આ સમગ્ર કાર્યક્રમમાં દેખાયો હતો. આ શોભાયાત્રા નીકળી હતી ત્યારે આપ જુઓ જ્યાં જ્યાં નજર પડે ત્યાં જૈનો આજે આ દેખાયા હતા. કારણ કે 21 વર્ષ બાદ ગુરુજીના પગલા જ્યારે નવસારીમાં પડ્યા હોય ત્યારે નવસારીની પાવન ધરા આજે વધુ પાવન થઈ હતી. સંસ્કારી નગરી, ધર્મનગરી નવસારીમાં આજે એક ધર્મગુરુના આગમન અને એ પણ પદ્મભૂષણ જેને સરકારે એવોર્ડ આપ્યો છે એવા ધર્મગુરુને આવકારવા માટે ખૂણેથી લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓએ આજે કતારબંધ રીતે ગુરુજીને આવકાર્યા હતા અને સાથે સાથે માથે કરસ લઈને ગુરુજીની પધરામણીની સાથે શોભાયાત્રા નીકળી હતી. એક આકર્ષણ દ્રશ્યો આજે નવસારીમાં સર્જાયા હતા. નવસારીનો દરેક જ્યાં જ્યાં ગુરુજીના પગલા પડ્યા એ તમામ વિસ્તાર આજે પાવન થયો હતો અને તમામ આજે જૈનમ શાસનમ જયંતીના જ્યારે નારા ઉઠ્યા હોય એમ આજે આ જૈન મુનિના પગરવની સાથે સાથે એક અલગ માહોલ સર્જાયો હતો અને ગુરુ ભક્તિ, ગુરુ સંઘની રચના અને ખાસ કરીને જૈનોમાં જ્યારે આવા ગુરુજીની પ્રવાસ થતો હોય ત્યારે આ જે વિહરણ થતું હોય એ વિચારને કેમ ના માને. ત્યારે જુઓ આપ યુવાનો પણ ઝૂમી ઉઠ્યા હતા ભક્તિના રસમાં.
આ ભક્તિનો તરબોળ હતો, ગુરુજીના આ ઉલ્લાસ હતો, આનંદ હતો. એ આનંદ હતો એમના ત્યાં પધરાવેલા ગુરુજીને આવકારવાનો. આપણે ત્યાં જ્યારે ગુરુજી કંઈક મહેમાન આવ્યા હોય તો એને આવકારવા માટે વિશેષ શૃંગાર કરવામાં આવતો હોય છે, વિશેષ એક સજાવટ હોય છે. એવી સજાવટ શૃંગાર સાથે આજે ઉલ્લાસ અને ઉમંગ પણ જોવા મળ્યો હતો. ભક્તો આજે મન મૂકીને જોમ્યા હતા, કારણ કે જ્યારે જીવનને તારનાર આપણી સાથે હોય તો એમાં પછી એને ખોટ શા માટે હોય. એ જ ઉલ્લાસ, એ જ ઉમંગ સાથે આ ગુરુજીને આવકારવાનું આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગુરુજીની યાત્રા જેમ જેમ નીકળતી ગઈ, લોકો ચાલતા ગયા, તેમ તેમ ગુરુજીની સાથે ભક્તિનો માહોલ પણ વધુ ચડતો ગયો, લોકોને ભક્તિનો રસ પણ વધુ દેખાતો ગયો. અને આ ગુરુના જેમ જેમ ચરણો અને ગુરુની શોભાયાત્રા આગળ નીકળી નવસારીના સાંઢ કુવા થઈ આ શોભાયાત્રા પહોંચી હતી આદિનાથનગર. હા, નવસારીના શાંતિદેવી રોડ પર આવેલા આદિનાથનગરમાં વિશેષ રીતે આ જ્યારે ગુરુજીની પધરામણી થઈ ત્યારે સ્વાગત સન્માન કરવામાં આવ્યું, આવકાર આપવામાં આવ્યો. પધારો ગુરુદેવના આજે પોસ્ટરો આપ જુઓ છો તેવા પોસ્ટરો લાગ્યા અને એ પોસ્ટરો સાથે કાંજીવાડી જે ઊભી કરવામાં આવી છે ત્યાં ગુરુજીનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. સામૈયા સાથે સાથે આજે ગુરુજીએ આદિનાથ જૈન સંઘ દ્વારા ગુરુજી ત્યારે આવકારો કરવામાં આવ્યા. ત્યારે પરિવારજનોએ પણ અહીંયા વિશેષ જે એમનો ઉતારો હતો, જ્યાં એ ઉતારાને વિશેષ રીતે સજાવવામાં આવ્યો હતો ને એને આવકારવાનો, ગુરુજીને આગમનનો અને ગુરુજીને પોંખવાનો જે યશ છે એ બંસીલાલ શ્રી માલ પરિવારની એ ફાળે જતો હતો. તો આ પરિવારના સભ્યો દ્વારા આજે ગુરુજીને ભવ્ય રીતે આવકારવામાં આવ્યા. આવકારવાની સાથે સાથે એમની પૂજા અર્ચના અને આજે એમનું જે રોકાવાનું જે સ્થળ છે એટલે કે ઉતારો છે એ ઉતારાને આજે વ્યવસ્થિત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો. અને સાથે કાંજીવાડીમાં ખાસ કરીને આજે ગુરુજીના પ્રવચનો માટે મંડપ બાંધવામાં આવ્યો છે. એ મંડપને પણ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો. અને ગુરુજીએ પછી પોતાની અમૃતવાણી જે વહેવડાવી છે એ અમે તમને આગળ બતાવવાના છીએ. પરંતુ કેવો ઉત્સાહ છે, કેવો ઉમંગ છે અને કેવા આતિથ્ય શણગાર સાથે આ ગુરુજીના જે અહીંયા જ્યાંથી પ્રવચન આપવાના છે એ મંચ પર આપ જોઈ રહ્યા છો. આ ગુરુજી પધારી રહ્યા છે ત્યારે એને પણ ખૂબ રીતે શણગારવામાં આવ્યો છે. ત્યાં જૈનોના જે મુનિઓ છે એમની પ્રતિમાઓ પણ મૂકવામાં આવી છે. વંદના સાથે ગુરુજીને જ્યારે આવકાર થયું, આવકાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી. જૈનોની વિધિવત પરંપરા મુજબ અહીંયા આ જે પ્રતિમા મૂકવામાં આવી છે એ મૂર્તિની આજે વંદના કરવામાં આવી અને ત્યારબાદ ગુરુજીની થઈ ગઈ પધરામણી. મંચ પર ગુરુજી પધાર્યા ત્યારે ઉપસ્થિત તમામ શ્રાવકોએ આજે ગુરુજીનો જય જયકાર કર્યો હતો. નતમસ્તકે વંદના સાથે ગુરુજી જ્યારે તેમના સ્થાને આરૂઢ થયા ત્યારે ગુરુજીને સાંભળવા માટે આતુર અનેક લોકો ઉમટી ગયા હતા. અને આ આતુરતાની સાથે ગુરુજી જ્યારે મંચ પર આવ્યા ત્યારે એમની થોડીક પ્રક્રિયાઓ થઈ. પરંતુ આજે શોભાયાત્રા નીકળીને ગુરુજી જ્યારે આ મંચ પર પહોંચ્યા તે પહેલા પણ એક નાચ અને એક ગાન અને ગુરુજીને આવકારવા માટે જે એક વાતાવરણ સર્જાયું હતું એ વાતાવરણના દ્રશ્યો અમે તમને આના પછી મૂકીએ છીએ. એ દ્રશ્યો બાદ આપ જોઈ શકશો કે આજે શું શું બન્યું એની એક અમે હાઇલાઇટ્સ તમને આપીએ છીએ. અને ત્યારબાદ ગુરુજીનું પ્રવચન અમે એક પણ શબ્દ કાપ્યા વગર જે બોલ્યા છે એ સાંભળવા જેવું છે. એક એક શબ્દ ગ્રંથ સમાન છે એ અમે તમારા સમક્ષ રજૂ કરીએ છીએ. તો જુઓ. वन्दे शासनम् वन्दे शासनम्
शासनम् वन्दे शासनम् वन्दे शासनम् वन्दे शासनम् वन्दे शासनम् वन्दे शासनम् ओ वीर तारूं शासन मुझने प्राण थकी पण प्यारूं तारा शासन काजे जीवी फिटवानी हिम्मत धारूं ओ वीर तारू शासन मुझने प्राण थकी पण प्यारू तारा शासन काजे जीवी फिटवानी हिम्मत धारू तारा शासन काजे मारी फिटवानी हिम्मत धारूं वन्दे शासनम् 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 वैशाख सुद 11 दिवसे शासन स्थाप्यो ते तो अवतरवा काजे नावड कर तू मुक्यो ते तो वैशाख सुद 11 दिवसे शासन स्थाप्યું તે તો ભવતરવા કાજે નાવડું તરતું મૂક્યું તે તો જન્મ અમે જીન શાસન માહી ગૌરવ એનું ધારું વંદે શાસનમ वन्दे शासनम् वन्दे शासनम् वन्दे शासनम् वन्दे शासनम् वन्दे शासनम् वन्दे शासनम् नहीं तुम क्षमा कलिकाल सर्वज्ञ पूज्यपाद आचार्य भगवान हेमचंद्राचार्य महाराज अपने वितराग स्तोत्र के ग्रंथ में परमात्मा के कल्याण की एक अद्भुत बात लिखी है। परमात्मा पार्श्वनाथ के जन्म कल्याण निमित्त 3 दिन प्रवचन में ये बात चलेगी। वो बात करने के पहले आपके सामने ग्राउंड तैयार करना चाहता हूं। बिना परिवार नवसारी के क्षेत्र में कितने प्रवचन सुन चुके, कितने लोग, थोड़ा डेप्थ में हम जाना चाहेंगे। बिना परिवार इस संसार में किसको चलता है, वो जीवों का नाम आप बता पाएंगे? परिवार की कोई जरूरत ही नहीं उनको। मेरा भी परिवार है, भगवान महावीर का भी परिवार था। 36,000 साधु, 14,000 साधु, 36,000 साध्वी परमात्मा के परिवार का नाम था। चक्रवर्ती का परिवार भी होता है, इंद्र का भी परिवार होता है। आप इतना बता पाएंगे? जिंदगी भर तक बिना परिवार किसको चले, ऐसे जीव वो है जिसके पास मन नहीं है। समूर्छिम एकेंद्रिय, विकलेंद्रिय और समूर्छिम पंचेंद्रिय नारक के जीवों को बिना परिवार जीवन मजे से चलता है। नंबर 1, परिवार बिना चलता है कितने जीवों को?
परमात्मा बिना भी किसको चलता है? तो कि चलता है जो आदमी परमात्मा को मानता ही नहीं, वो बोलेगा कि परमात्मा की उपस्थिति अस्तित्व का स्वीकार करने की मेरे मन में कोई जरूर नहीं है। अपाचर से आवाज चलो जल्दी। नास्तिक को बिना परमात्मा भी चलता है। नारक के जीवों को, समुचिमों को बिना परिवार चलता है। नास्तिक को बिना परमात्मा चलता है। हिटलर, चंगेज खान, इदी अमीन, नादिर शाह जैसे लोगों को बिना प्रेम भी चलता था। चार बात करना चाहूंगा। बिना प्रेम क्रूर आदमी को भी चलता है। बिना परमात्मा नास्तिक को भी चलता है। बिना परिवार समुच्चयमों के भी चलता है। और बिना पैसा हमें भी चलता है। परिवार, पैसा, प्रेम और परमात्मा, चार चीज ऐसे कि जिनको तुम निग्लेक्ट और अवॉइड कर सकते हो, मगर मुझे भी नहीं चलता है, आपको भी नहीं चलता है, नारक के जीवों को भी नहीं चलता है, एक केंद्र को भी नहीं चलता है, नास्तिक को भी नहीं चलता है। ऐसी कोई चीज है, उनका नाम है पुण्य कर्म। आज वो बात आपके सामने प्रवचन में रखना चाहता हूं। जन्म के पहले दिन से रिपीट करना चाहूंगा, मेरा और आपका जन्म हो गया, पुण्य जबरदस्त था, इसलिए हो चुका। कभी ब्लाइंड स्कूल में चले जाना तब पता चलेगा पुण्य क्या होता है। कोई जिंदगी में गलत कार्य नहीं करने के बावजूद भी वो छोटे बच्चे और बच्ची को जन्म से आंख नहीं मिली। कभी तो परमात्मा को पूछो कि भगवान, मैंने ऐसे कौन से कार्य किए कि मुझे आंख मिल गई, और उसने कौन सा अपराध किया, उनको जन्म से आंख नहीं मिली। आगे चलना चाहूंगा। आई वुड लाइक टू आस्क यू, आपको किसी को भी डाउट है तो मुझे बता दो। पुण्य बिना नरक के जीवों को भी नहीं चलता है, एक केंद्र को भी नहीं चलता है, साधु को भी नहीं चलता है, किसी को नहीं चलता है। एग्रीड? आप मुझे बता पाओ, यह पुण्य के लिए तुम्हारा प्रयास कितना? एक केंद्र में चाहिए, विकेंद्र में चाहिए, चिट्ठी हो तो चाहिए, मकोड़ा बनो तो भी चाहिए, कुत्ता बनो तो भी चाहिए, गद्दा बनो तो भी चाहिए, साधु बनो तो भी चाहिए। मोक्ष में जाने के लिए भी पुण्य चाहिए। प्रथम संगण यदि नहीं है तो मोक्ष नहीं मिलता है। हड्डी मजबूत चाहिए पुण्य के लिए, मोक्ष में जाने के लिए। माने परमात्मा के शासन को पाने वाले की बात छोड़ो, बिना पुण्य किसको नहीं चाहिए? आपको पूछना चाहता हूं, पैसा चाहिए कि पुण्य चाहिए? परिवार चाहिए कि पुण्य चाहिए? प्रेम चाहिए कि पुण्य चाहिए? परमात्मा चाहिए कि पुण्य चाहिए? चार चीज में डाउट है, पुण्य में किसी को डाउट नहीं है। अभी मैं आपसे पूछना चाहता हूं, पुण्य बढ़ाने का तुम्हारा वर्तमान कालीन प्रयास कितना? सुबह से लेकर शाम तक, रात तक पैसा बढ़े, पैसा बढ़े, पैसा बढ़े, मगर कोई विरोध नहीं है। पुण्य बढ़ाने का तुम्हारा प्रयास कितना? लाख तुम प्रयास करो पैसा बढ़ाने का, पुण्य का बैकिंग नहीं है, आपके पुरुषार्थ को कभी सफलता नहीं मिलेगी। व्हाट इज द डेफिनेशन ऑफ क्राइसिस? आपको मालूम नहीं, मैं बताना चाहूंगा। मंदी किसको कहते हैं? आपके पुरुषार्थ को पुण्य का बैकिंग नहीं है, वो है मंदी। आपके पुरुषार्थ को पुण्य का बैकिंग नहीं है, वो है मंदी। मंदी के माहौल में पुरुषार्थ कम नहीं होता है, पुण्य कम हो जाता है। 6 घंटे वाला 12-12 घंटे बाजार में घूमता है, 1 रुपये की इनकम नहीं होती, रोता है गुरुदेव जबरदस्त मंदी चल रही है। आपके पुरुषार्थ की मंदी नहीं, पुण्य कम पड़ रहा है। इस समय में बैठने वालों को किसी को डाउट है तो क्लियर कर देना। पुरुषार्थ कितना भी जबरदस्त हो, मगर जब तक पुण्य नहीं हो तब तक आपके पुरुषार्थ को सफलता मिलने वाली नहीं है। मारा ने તમારા પુણ્યમાં શું ફેર પડ્યો એની વાત આજે કરીને પછી આગળ ચાલુ। મારું પુણ્ય મારા દુઃખને દૂર કરે, ભગવાનનું પુણ્ય જગતના જીવોના દોષોને દૂર કરી દે। मेरे पुण्य का उदय तो गुरुदेव शाता वेदनी है। आंख बराबर है, कान बराबर है, जबान बराबर, पैर बराबर।
परमात्मा का पुण्य होता है। चंडों को सीख के क्रोध को खत्म करने की ताकत परमात्मा के पुण्य की थी। समर सड़ में परमात्मा विराजमान होते, गाय और बैल, वाघ और खरगोश सब दोनों साथ में बैठते। ये दोषों को खत्म करने की ताकत परमात्मा की पुण्य की। अभी ग्राउंड क्लियर हो गया। एक चीज पक्की है, बिना पुण्य गारंटी के साथ सच बोलो, आपको कभी भी लगता है कि थोड़ा लॉजिकली बात करी दूं, दूध का बर्तन और बाजू में शक्कर है और आपने बर्तन में से शक्कर लेकर के दूध के बर्तन में डाली और दूध मीठा हो गया। सच बोलो, मुझे बता दो, दूध मीठा हुआ शक्कर से मीठा हुआ या आपके हाथ हिलाने से मीठा हुआ? जल्दी जवाब नहीं आता। हाँ, हाथ हिलाने से। सच बोलो, बिना शक्कर डाले हाथ हिलाते चलो। हाँ हाँ, सच बोलो। और शक्कर डालने के अलावा नमक डाल दो, हाथ हिलाते चलो मगर नमक डालो। मैं रिपीट करना चाहता हूं, बाजार में जाकर के तुम ये बोलते हैं कि गुरुदेव पुरुषार्थ इतना जबरदस्त है क्या, इसलिए मिला? आपका पुरुषार्थ सिर्फ हाथ हिलाने की चेष्टा है। शक्कर जैसा पुण्य नहीं होता तो कितना भी हाथ हिलाओ तुम्हारा कुछ काम नहीं होता है। जिस दिन आपके मन में ये बात बैठ गई, आपको बताऊं, मैं बोल सकता हूं पुण्य है। अभी भी भगवान की कृपा से वॉइस बॉक्स चलता है, क्रेडिट गोज टू पुण्य। तमने गंभीरताથી मारे पूछ्યું છે, પુણ્ય વધારવાના ઉપાય ખરેખર જાણવા માંગો છો? સાચું બોલું, બે વિષય ઉપર જાહેર પ્રવચનો હોય, પુણ્ય વધારવાના ઉપાય અને પૈસા વધારવાના ઉપાય. કયા પ્રવચનમાં પબ્લિક થાય? છોડો, તમે બધા છે ને એવા બધા કોટેશન ગોખેલા છે ને, પ્લીઝ તમારી नाभीમાંથી जो है ना बात करजो। तुम्हें बहुत जगह प्रवचन करके आज आपके सामने पूछना चाहता हूं, दिल से जवाब देना, फिर आगे चलना हूं। 4 स्टेप बताना चाहता हूं पुण्य बढ़ाने का उपाय। आपको पहले मैं पूछना चाहता हूं, पैसा कमाने की श्रेष्ठ उम्र आपकी दृष्टि से कौन सी? यदि आप पैसे के क्षेत्र में तुम जम के बैठना चाहते हो, किस उम्र में पैसे के पीछे भागना चाहिए? તમારા મનમાં જે હોય બોલજો। શું? ઓકે, 25 से 40 वो उम्र तुमने क्यों तय की? महाराज साहब एनर्जी जबरदस्त थी, वही ना महाराज साहब। भागने की क्षमताओं इसलिए है, 25 to 40 इस एज ऐसी है कि जितना हो सके उतना पैसा कमा लो, फिर बुढ़ापे में शांति से बैठेंगे। नाउ आई वुड लाइक टू आस्क यू, शक्तिनो समय पैसा માટે આપવાનો હોય તો પરમાત્મા માટે કઈ ઉંમર સારી? नहीं, तुम्हारे मारे कहू पड़े ने, तमे एनर्जी बधी पैसा खातर तमे स्पेर में मूकी दीधी। मारे साहब दौड़वू तो पैसा माटे, आ ताकत त्यारे दौड़ाय, भगवान पाछळ दौड़वानी उम्र कई? प्लीज नो कमेंट। तमे हृदय थी जवाब आपो। तमारी आंख जोई न सके त्यारे मंदिर जवानुं, कान सांभळी न सके त्यारे प्रवचन में आववानुं, पग चाली नहीं सके त्यारे तीर्थयात्रा में जवानी बात। शक्तिनो बधो काळ पापने आपवानो ने शक्तिनो काळ धर्म माटे स्पेरमा नाखवानो। 19 वर्षे चारित्રના मार्गे 8, 10, 12 वर्षे केम निकળી ગયા બધા? बुढ़ापानो समय धर्म माटे। आ तमारी मेंटालिटी 25 થી 40 महाराज साहेब कमावानी उम्र, धर्म करवानी उम्र कई? साथ बोलो कितना टका? तमे सादे चरणों बोलो तो कबूल करो, कितना प्रतिशत? 50-50? जितना समय मंदिर में उतना ही समय बाजार में। कम से कम क्लियर तो कर दो कि महाराज साहब मेरे मन में धर्म की बात बैठी नहीं है, कुछ काम नहीं होगा, फुर्सत होगी, आसक्ति होगी, निकम्मे बन जाएंगे, तब धर्म करेंगे। यही तुम्हारी मानसिकता है कि कोई अलग मानसिकता है? दान क्यारे करवानुं, शील क्यारे पढ़वानुं, तब क्यारे करवानुं?
आज मेरे गुरुदेव के शिष्य हंसरत्न सूरी बंबई में है। बहुत 8-9 साल की उम्र में, 11 साल की उम्र में दीक्षा ली। और वो दीक्षा के समय मैंने खुद ने उनको अंगुली पकड़ के विहार करा, तब कहा था कि तूने दीक्षा लेने में जल्दबाजी की है, और गुरु ने भी जल्दबाजी की है। गुरुदेव ने आज 180 उपवास 5મી વાર ચાલી રહ્યા છે ત્યારે। કદાચ આજે 146મો ઉપવાસ હશે કદાચ। અને મેં એને કીધું તો હંસરત્ન શું તું દોડી રહ્યો છે? मैंने कि रत्नों में जिंदगी समाप्त था, हजी शरीर में ताकत है त्या सुधी तप करी लेवा दो। 108 मासक क्षमण पूरा करवा छे। 108 मासक क्षमण। मैंने इतना ही कहा था कि हंसरत्न ने एक काम कर, 1 मास क्षमण करने के बाद 10 दिन का पाना, फिर दूसरा, फिर रत्न समाज उम्र बढ़ती जा रही है, शरीर कमजोर पड़ते रहेगा, फिर मास क्षमण कब कर लूंगा? एनी आंसर फ्रॉम। तो मैं आपको 4 बात बताना चाहता हूं, हृदय से तुम बोलो गुरुदेव, बिना पुण्य बढ़े हम कुछ मार खाने वाले। दुर्गति में जाए पुण्य नहीं माटे। मारो दीकरो मारू मानतो नहीं, गुरुदेव दीकरो नालायक नहीं, मारू पुण्य ओछू पड़े छे। तुम न्यारे तब सबई न्यारा, अंतर कुटुंब उदारा, तुम्हारी नजीक नजीक है सबई रिद्धि अनंत पारा, साईबा शीतल जिन मोए प्यारा। साच बोलो, तमने क्यारे पण लागे तमारो दीकरो तमारू न माने ए वधारे खराब के भगवान तमे न मानो ए वधारे खराब? क्यारे तमने पीड़ा था जो पीड़ा शनी? मारो दीकरो मारू मानतो नथी एनी पीड़ा, भगवान नु हूँ नथी मानतो एनी पीड़ा। મને હા નહીં પડતા તમારા મનમાં બર્નિંગ ડિઝાયર હોય, સાહેબ પુણ્ય અવતારવાના રસ્તા દેખાડો। ગધેડાના અવતારમાં જવું પડે તો પણ કુંભારની લાકડી ન ખાય એ પુણ્યની તાકાત। અને કૂતરા બનો તો પણ એર કન્ડિશન ગાડીમાં ફરવાનું મળે એ પુણ્યની તાકાત। નર તિર્ય સુવિજીવા પાવંતી ન દુઃખ દુઃખ ચમ। વાંચ્યું છે ને वो સંગ્રમ? નર તિર્ય સુ, તિર્યંશમાં પણ દુઃખ નહીં, ઘોડા ગધેડા થાવ તો પણ દુઃખ નહીં। आपको किसी को भी डाउट है तो मुझे हाँ मत बोलना। गमे तेटला पैसा વધારવાની મહેનત કરશો, પુણ્ય નહીં વધે ત્યાં સુધી કોઈ ઠેકાણું પડવાનું નથી। 5 बात। સમૂર્છિમોને પરિવાર વિના ચાલે, નાસ્તિકોને પરમાત્મા વિના ચાલે, ક્રૂર માણસોને પ્રેમ વિના ચાલે, સંતોને પૈસા વિના ચાલે, પુણ્ય વિના કોઈને ન ચાલે। 563 ભેદ જીવોના દરેકને પુણ્ય જોઈએ। અને એવા પુણ્યને વધારવાના જો ખરેખર તમે પ્રયાસ કરતા हो અને ઇમ્પ્લિમેન્ટ કરવા માંગતા हो, मैं आपके सामने 4 चीज रखना चाहूंगा। नंबर 1, पुण्य बढ़ाने का श्रेष्ठ पहले नंबर का रास्ता शेयरिंग नेचर। टू शेयर मीन्स, आप बता पाएंगे शेयरिंग नेचर दैट मीन्स व्हाट? नहीं बोल, आप बोल पाएंगे व्हाट इज द मीनिंग ऑफ शेयरिंग नेचर? देते रहना। नाउ आई वुड लाइक टू, आप क्या मानते हो, आपकी मानसिकता क्या? नेचर बोलता हूं, शेयरिंग एक्शन नहीं, शेयरिंग नेचर। कभी कभी मौका मिलता है तब तुम दान तो कर देते हो, मगर नेचर, नेचर समझे ना? कहीं भी जाता हो तो दान करने का मौका कहाँ मिलता है? कहाँ? सिर्फ धर्म क्षेत्र में नहीं। रिक्शा में गया तो रिक्शा में अहमदाबाद में एक रिक्शा वाला चला रहा है, नाम इनका है प्राय उदय सिंह। 7,000 की सभा के बीच में मैंने वो रिक्शा वाला का एग्जाम्पल दिया था। ये रिक्शा वाले पोतानी रिक्शा में 5 डब्बा राख्या है। प्रेम करुणा डब्बाનું નામ પ્રેમ અને કરુણા વગેરે ડબ્બા। नंबर 1, रिक्शा में किराया देना किसी को कंपलसरी नहीं है। नंबर 1,
चाहे 10 किलोमीटर चलो, 12 चलो, 15 चलो, 20 किलोमीटर चलो, आपको पैसा देना कंपलसरी नहीं है। એ રિક્ષાવાળાએ પોતાની રિક્ષામાં થેપલા, પૂરી, ગાંઠિયાના ડબ્બા રાખ્યા છે। રિક્ષામાં બેસનારને કોઈને પણ નાસ્તો કરો તો ફ્રીમાં નાસ્તો। એક કચરાનો ડબ્બો, એક તમે ડોનેશન આપવા માંગો તો એનો ડબ્બો। जब मैंने पहली बार सुना इनके लिए, तब मैंने प्रवचन में बोला था कि ऐसा रिक्शा वाला अहमदाबाद में घूम रहा है, यदि किसी को मिल जाए तो उसको मेरे पास लेके आओ। एक बहन दूसरे दिन प्रवचन में लेके आए અને એના મોઢે મેં સાંભળી, મેં કીધું કમાલ કરી કાઢી, કમાલ। એક રિક્ષા ચલાવવા છતાં 20 કિલોમીટર સુધી તું ચલાવે, કંપલસરી નહીં, ભાડું આપવું તો આપો, નહીતર કાંઈ નહીં। એની પત્નીને મેં પૂછ્યું, સાહેબ સવારના પોરમાં 4 વાગે ઉઠીને થેપલા બનાવી દઉં, આખો દિવસ રિક્ષા ચલાવે અને કોઈને આ નવસારીમાં એક મર્દનો બચ્ચો પોતાની ગાડીમાં થેપલા રાખવા તૈયાર છે આ રીતે? તમારી આંખમાંથી ચોધાર આંસુ ચાલવા જોઈએ કે મારા સાહેબ આ શેરિંગ નેચર, આ રિક્ષાવાળાનું 1 રૂપિયો આપવો કમ્પલસરી નથી। એ અબજપતિ માણસ નથી। आपकी मैं सीधा पूछना चाहता हूं, તમે મને દિલથી જવાબ આપજો પ્લીઝ। તમારી ખોપડીના જવાબ નથી જોઈતા, જીવન પરિવર્તન કદાચ કરવું હોય તો હૃદયના જવાબ આપો। સાચું બોલો, મને સુખ મળવું જોઈએ એ જીવનનો ગોલ કે મારે બધાને સુખ આપવું જોઈએ એ જીવનનો ગોલ? વોટ ઇઝ ધ ગોલ ઓફ લાઈફ? જ્યાં પણ જાવ ત્યાં મને સુખ મળવું જોઈએ કે જ્યાં પણ જાવ ત્યાં મને સુખ આપવું જોઈએ? શું કરશો? લાખ તમે માથા બચાડો, તમારું પુણ્ય નહીં તો તમને સુખ નથી મળવાનું। પત્ની તરફથી બી ને, બાળકો તરફથી બી કદાચ ખૂન કરી નાખશે। આજે જન્મ કલ્યાણના દિવસે આ વાત કેમ કરી? કારણ કે ભગવાનની વિશેષતા છે શેરિંગ નેચર। અકાલ મેં તે પરાર્થ વ્યસ્તિના તીર્થંકરનું વિશેષણ છે। भगवान बने तब नहीं, जब से निकोट से निकले तब से भगवान का एक नेचर था, मौका मिले और सबको सुख देते चलूं, अभी नहीं। चाहे किसी भी गति में भगवान का आत्मा गया, उसने एक ठान ली थी, जहां भी मौका मिले सुख देना है मुझे। एक खाली गोल बनावी दो, मानस साहेब सुख जोईतुं नथी, सुख आपवुं छे। क्यांय पण चाहे रिक्शा वालों चाहे कुली, तमने कदाच खबर नहीं हो तो तमने कही दूं, सुनील बार बजार में बार जवा निकलो ने त्यारे तमारे वजन केटलू राखवुं जोईए। तमे कुली ने वजन उपाड़वा आपो, ए वजन केटलू होवुं जोईए, ए वजननुं माप हरिभद्रसिंहमां लख्युं छे। तमने खबर? देरासर में जवानी विधि कदाच तमने जाणता छो, पण बार निकळता कुली ने तमे वजन उपाड़वा आपो तो केटलू वजन होवुं जोईए एनुं माप हरिभद्रसिंहमां लख्युं छे। खबर है तमने? 50 रुपया बचाव माटे तमे कुलीना में एक बेग मूको, एनी पर बिस्तरो मूको, पाछुं मूको, बार्गिंग करो, कोई शर्म ना आवे, कोई शर्म नहीं। हरिभद्रसिंहमां शब्द मूक्यो छे, पोतानी मेळे वचन उचकी सके ने पोतानी मेळे वचन उतारी सके, आथी बधु वचन वाळो माल तमे कुली आगळ नथी उपाड़ी सकता। क्यारे तमे कुली ने कीधुं, दोस्त मेरी ओर से और बख्शीश? शेयरिंग नेचर, तुम आंख में से आंसू निकल जाएंगे, तुम ऐसे एग्जाम्पल सुनेंगे। मैं देख के आया, दिल्ली से बिहार करते करते 4 साल दिल्ली लेके मैं आया था बंबई की ओर, और महाराष्ट्र का एक गांव, उसमें 4-5 लड़के एक पति और पत्नी को लेके आए, दोनों ब्लाइंड थे। महाराज साहब, ये महाराष्ट्र की गुड़वी रही पति और पत्नी, क्या हो गया?
और माने से मेरी पत्नी कोई पूछो, पति तो नहीं था, पत्नी आई थी, पति नहीं आया था। और मैंने पूछा, बहन ये 4 लड़के आपके लिए इतनी तारीफ कर रहे, तो मैं जानना चाहता हूँ ऐसा कुछ है? माने साहब कुछ नहीं, ये लड़के लोगों की उदारता है कि मेरी तारीफ करते हैं, तारीफ करने जैसा कुछ नहीं। करोड़पति मानस અહીંયા બેઠો હોય, આવા દિલનો ઉદાર હોય, મને કહેજો, એના એના અત્યારે બહુમાન કરાવી દઈશ। तब वो बहन ने जो बोला, आंख में से आंसू चले हम सब साधु की आंख में, कमाल कमाल। महाराज साहब हम दोनों ब्लाइंड है, दोनों नौकरी करते हैं और 53,000 की सैलरी है, 53,000 हमने बनने ने। एक दिन महाराज साहब मैंने मेरे पति को कहा, हम 2 ही तो है, ना बेटा ना बेटी, 53,000 रुपया हमें तो बहुत हो जाता है। दोनों का खाने का पीने का खर्च कितना और पर जो रुपया इतना बढ़ता है। 53,000 में आ पत्नी ने पति ने एम लगતું હતું કે રૂપિયા ઘણા છે, ખૂબ વધે છે આપણી આગળ। પ્લીઝ મજાકમાં જવાબ નહીં આપતા। તમને ક્યારે લાગ્યું ખરું કે મારી આગળ પૈસા ખૂબ વધારે છે? और महाराज साहब सोचा कि क्या कर सकती हूं मैं। मेरे पति के सामने मैंने पेश किया कि क्या करेंगे, आपकी सम्मति हो हम कुछ काम करें, क्या करना है? महाराज साहब मैंने मेरे पति को कहा, हम दोनों तो ब्लाइंड है, मगर कहीं झोपड़पट्टी में रहने वाले कई लड़के और लड़के भी ब्लाइंड है, ऐसे समाचार मिले। हम किसी ब्लाइंड को गोद ले ले तो क्या है? गोद ले, गोद ले, दत्तक। और पति ने सम्मति दे दी, हम गोद ले ले, उनके जीवन को हम अपने 53,000 की सैलरी में उनको भी संभाल लेंगे। शॉर्ट में बताऊं आपको, एक लड़की को गोद लिया, दूसरी को, तीसरी को, चौथी को, गुरुदेव फिर भी पैसे बढ़ने लगे। 53,000 में गुरुदेव इतना कोई अनब सनब हमारा लग्जरियस तो आइटम थी नहीं, और लगा और भी गोद ले सकते, और भी गोद ले सकते। आंख में तमने आंसू આવી જવા જોઈએ। આ પતિ ને પત્નીએ 20 અંધ બાળિકાને ગોદ લીધી છે, 20। 53,000 सैलरी के बीच में 20 अंधी बच्ची। सुनने की मेरी ताकत नहीं थी। बहन तो बोलती रहती थी, मगर कैसे, हाउ इट इज पॉसिबल? माना साहब 53,000 पूरा हो जाता है। ये 20 बच्ची को संभालने में उनका खाना पीना और शिक्षण, और सबसे बड़ी बात तो माना साहब दोनों 20 बच्ची छोटी है, उनको मैं स्कूल भेजती हूँ ना, आगे कुत्ता रहता है, पीछे कुत्ता रहता है। ये बच्ची के छेड़छाड़ कोई नहीं करे, इसलिए 2 कुत्ते रखे। शेयरिंग नेचर। एक ब्लाइंड बहन 20 लड़के को गोद रख सकती है, कितना ने रखा तुम्हें? हर जगह मुझे चाहिए देने की मानसिकता नहीं कहीं। आपकी ऑफिस में काम करने वाले नौकर को तुमने कभी भी पूछा कि दोस्त मैं जो सैलरी देता हूं और तेरे घर का खर्च है, आई वुड लाइक टू नो व्हाट इज द डिफरेंस बिटवीन सैलरी एंड एक्सपेंस? साचु बोलो, તમે પૂછ્યું ક્યારે? માણસોને તમે જે પગાર આપો છો એમાં તમે પૂછ્યું કરું કે તારા ઘર ખર્ચ અને મારો પગાર બે વચ્ચે ડિફરન્સ કેટલા છે? એકવાર બતાવી તો દે, ક્યારેક મન થાય તો તને બતાવી દઈશ। દાવો નથી કરતો, પણ જાણવા માંગુ છું ડિફરન્સ કેટલો। તમે પૂછ્યું કોઈ દિવસ? મને તમે કારણ બતાવો તો ગમશે। શેરિંગ નેચર તમારું કેમ નથી? અમે બધા જ આપતા જઈએ છીએ। બાયપાસનું ઓપરેશન, ચિકન ગુનિયા બધું જ, પણ એમ લાગે કે ભગવાનની કૃપાથી ચાલે છે, આપતા જ જાઓ। यहाँ बैठने वाले सबको मैं पूछना चाहूँ, आपकी ओर से मुझे जवाब चाहिए, व्हाई यू आर नॉट इंटरेस्टेड इन शेयरिंग?
यंग जनरेशन भी बहुत बैठी है, मैं इनको बोला वाई यू आर नॉट इंटरेस्टेड इन शेयरिंग, क्यों नहीं? શું ગયો? કેટલો નબળો જવાબ છે તમારો. ઠીક છે, તમે આપ્યા એટલે હું સાંભળી લઉં છું. આવા જવાબોની સાથે તમારું કોઈ જીવન પરિવર્તન, તમારું કહું કોઈ ફ્યુચર પણ નથી. શેનું પણ શું કામ, શેના માટે, કેટલું કેટલું ભેગું કર્યું નક્કી તો કરો. હાઉ મચ? આ રિક્ષાવાળાએ ભેગું કર્યું, આ બેને ભેગું કર્યું. 53,000 માંથી 20 છોકરીને ગોદ લેવી. તમે ક્યારે, તમે મારી કોઈ એડ્રેસ લઈ જજો, હું તમને એડ્રેસ આપીશ. પગે પડી જવાનું મન થશે. બેન કમાલ કરી, કમાલ. તમારી એફડીઓ તમે લગાવીને બેઠા છો અને હજી તમારે પૈસા આવી જાય તો એફડી કરવી છે, રિયલ એસ્ટેટમાં પૈસા રોકવા છે. યાદ આવ્યું ક્યારે કોઈને આવી રીતે પરોપકાર કરીએ? કોઈના આંસુ લૂછવાનું મન નથી. एक हाथी बन चुका तो अपने पैर के नीचे खरगोश आ चुका. खरगोश पैर रखने के पहले हाथी ने पैर खड़ा कर दिया. यार खरगोश मर जाएगा. 2.5 दिन तक पैर खड़ा रखा और हाथी मर गया. मगर मरने के बाद महाराजा सैनिक का बेटा हुआ, जिनका बाप तीर्थंकर, जिनके गुरु तीर्थंकर, ये ताकत खरगोश को बचाने की. महाराजा सैनिक तीर्थंकर नो जीव, भगवान महावीर अगर दीक्षा लीधी ने मेघ कुमार बन्या तीर्थंकर नो जीव. गया जन्म नो हाथी एक ससला ने बचावे, एमां बे एना बाप अने गुरु तीर्थंकर थाय. तमने क्यारे नथी आवतुं शेरिंग नेचर? अकाल में ते परार्थ व्यस्ती ना भगवान करुणा सागर है कि नहीं, बधी बात छोड़ो. पर भगवान कहूं करुणा सागर विशेषण छेल्ला भावमां, बाकीना बधा विशेषण भगवानना छेल्ला भावमां. पण अकाल में ते परार्थ व्यस्तीना भवનું विशेषण. જ્યાં મોકો મળ્યો ત્યાં ભગવાન પરોપકાર કરતા ગયા, જ્યાં મોકો મળ્યો ત્યાં પરોપકાર કરતા ગયા, ન મળ્યો તો મોકો ઉભો કરતા ગયા. आगे चलना चाहूंगा, बट वी आर टू मच इंटरेस्टेड इन शेरिंग नेचर. वी आर मोको મળ્યો નથી ને આપ્યું નથી, મોકો મળ્યો નથી ને આપ્યું નથી. આ તમારી ગુડવિલ બની જવી જોઈએ. ગુરુદેવ, આ નૌસેનામાં એક ઘરે ઉજે સાહેબ, એના ઘરે ગયેલો કોઈ ક્યારે પણ ખાલી હાથે પાછો નથી આવતો. તારે દ્વારે આવેલો કોઈ ખાલી હાથે પાછો જાય નહીં. ગુરુદેવ, ભગવાનનું વિશેષણ નથી, આ મારું વિશેષણ છે. બધે ભિખારી થઈને માગવું છે, ક્યારે તો સમ્રાટ બનો. રાખ્યું તે રાખ થયું, આપ્યું તે આપણું થયું. જે રાખ્યું તે બધું જ રાખ થયું, જે આપ્યું એ બધું જ આપણું થઈ ગયું. તમે ક્યારે આપશો? આપવાની શરૂઆત તમે, હું તમને એક સાથે 500 એક્ઝામ્પલ આપું કે તમને લાગે કે સાહેબ ઢાંકણીમાં પાણી લઈને મને માથું મૂકી દેવું છે. 500 દ્રષ્ટાંત તમને લાઈવ આપું. નાના નાના માણસોના દ્રષ્ટાંત. एक छोटा सा एग्जाम्पल बताऊं. सायन वाले किरीट भाई है, अपनी सोसाइटी में बाहर निकले, एक दिन भिखारी को देखा. भिखारी ऐसे ही बैठा था कोने में. भिखारी ने तमे जोता पण नहीं. और किरीट भाई भिखारी के पास गए. ऐसे क्यों बैठा है? बुखार है, दवाई. भिखारी के दवाई की कौन बात करेगा? कदाच लाखों करोड़ों रुपयाનો માલિક છે આ માણસ. એને ખિસ્સામાંથી સુનિલ કાર્ડ આપીને ભિખારીને આપ્યું. કેએમ હોસ્પિટલમાં એને મોકલ્યો અને કેએમ હોસ્પિટલના ડીનને ફોન કર્યો. મારું કાર્ડ લઈને ભિખારી આવે છે, એની જે પણ ટ્રીટમેન્ટ કરવાની બધી ટ્રીટમેન્ટ તમારે ફ્રીમાં કરી દેવાની. कार्ड भिखारी. અને પછી मारा से घर पे जाके सोचा कि भिखारी कहाँ से पैसा लाता होगा, खाने का ठिकाना नहीं, उसमें दवाई हमें भी रोग आता है, उनको भी आता होगा, वो जाता हो तो कहाँ जाता होगा. गुरुदेव,
અમારી સોસાયટીના કુલ 35 ભિખારી છે, બધાના હાથમાં કાર્ડ આપી દીધું અને સાયન હોસ્પિટલમાં કહી દીધું 35 ભિખારીમાંથી કોઈ પણ ભિખારી મારું કાર્ડ લઈને આવે એની ફ્રી ટ્રીટમેન્ટ કરી આપવાની. એક ભિખારીને તમે સાચવ્યો, ગાળો દીધી છે, સારા ભીખ मांगे, तबीयत सारी है ने. और गुरुदेव ये दुआ क्या कमाल कर दिया गुरुदेव. एक दिन मैं और मेरी पत्नी जा रही थी रास्ते पे और एक भिखारी मिल गया, वही सोसाइटी वाला भिखारी. मानस से मेरी पत्नी को पूछने लगा, भाई की तबीयत थोड़ी नरम लगती है. कौन? भिखारी पूछे, साहब मारी पत्नी ने, क्या भाई ની તબિયત નરમ કેમ છે? સાહેબ મારી પત્ની કી જવાબ આપે અને હું કઈ જવાબ આપું એની પહેલા સાહેબ આ વાત કરી ત્યારે મારી આંખમાં સોઈ ગયા. કિરીટભાઈ શું વાત કરો છો સાહેબ? આ સાચું કહું છું, આ ભિખારીનો પ્રેમ. આ ભિખારી મારી પત્નીને પૂછે, ભાઈની તબિયત થોડી નરમ થઈ લાગે છે, અને મારા સાહેબ કલ્પના નથી કરી એ ભિખારીએ ભીખ માંગતા માંગતા પૈસા ભેગા કર્યા હતા, એમાંથી બિસ્કિટ લીધા હતા. મારી પત્નીને બિસ્કિટ આપીને એમ કે મારા તરફથી ભાઈને બિસ્કિટ ખવડાવજો, એમની તબિયત સારી થઈ જાય. છે કોઈ ભિખારી તમારા માટે આ કરનારો? ત્યારે મારે કેવું પડ્યું, દોસ્ત મારી તબિયત નરમ નથી, મારે વર્ષી તપ ચાલે છે, ભિખારી ક્યાં સમજાય. અને મેં એમને કીધું, કિરીટભાઈ કમાલ કરી તમે, 35 ભિખારીને બિંદાસ કાર્ડ આપી દેવા કોઈ મામૂલી વાત નથી. સાહેબ આશીર્વાદ આપો, મુંબઈના બધા ભિખારી માટે આ વ્યવસ્થા કરી દઉં. What about sharing nature? તીર્થંકરનું પુણ્ય શેના માટે ઉભું થયું એટલું બધું? कर्म उदय जिन राजनो भविजन धर्म सहाय. भगवान हमारे कर्म का उदय हमें मार गया, आपके कर्म का उदय सारे जगत के जीवों को तार गया. कर्म उदय जिन राजनो भविजन धर्म सहाय, नामादिक संभाळता मिथ्या पाप फलाय. भगवान तमारा कर्मना उदय हमारा पाप खलास करने का. हमारा कर्म उदय हमें तो पापी बना, कई जीवन हमें पापी बना गया. તમારું દ્રષ્ટાંત મને આપવાનું મન થાય એવું કંઈક પરાક્રમ કરો, શેરિંગ નેચર. અને એક વાત કહી દઉં, ઉદાર બનવા માટે પૈસા નથી જોઈતા, હૃદય જોઈએ છે. તમે જો आपके मन में यदि ऐसा भाव हो चुका है कि गुरुदेव पैसा ही नहीं तो उदारता कहां से करेंगे, पैसे की जरूरत नहीं, हृदय की जरूरत है. ये रिक्शा वाला कैसे कर पाता होगा? आपके पास कोई ठोस रीजन है तो आई वुड लाइक टू नो फ्रॉम यू, व्हाई नॉट शेयरिंग नेचर. एक किसान को भी 1 लाख बीज पाना है तो उसको भी तो 5 बीज जमीन को पहले देना पड़ता है. वो जमीन इतनी उदार है कि तू कितना डालता है प्रश्न नहीं, मैं आउटपुट में जबरदस्त दूंगा, मगर कुछ डाल तो सही यार. 1 करोड़ की लॉटरी भी लगती है मगर 10 रुपए की टिकट तो लेनी पड़ती है कम से कम. Why you are not interested in sharing? એ બહેનોને પૂછું છું, કેમ રસ કેમ નથી? मैं रायपुर में चातुर्मास करके आया, रायपुर, और प्रवचन में सिर्फ इतनी बात रखी थी कि पुराने कपड़े, उनके बर्तन लिए बिना किसी को दे दो, किसी गरीब को, साधन को, जो भी ठीक लगे वो. पहली बार गया था छत्तीसगढ़ की कैपिटल में रायपुर में. प्रवचन के बाद करीबन 2 बजे सुनील एक भाई आए मेरे पास. अब गुरुदेव आज पहली बार ये प्रवचन में सुना कि कम से कम ये पुराने कपड़े का तो तुम दे सकते हो. गुरुदेव मन में एक भाव आया, देना है तो पुराना कपड़ा क्यों दे, नया कपड़ा क्यों ना दे. यदि पुण्य का बंद करना है तो फ्रेश करेंगे, पुराना कपड़ा दे करके मलिन पुण्य क्यों. सुनील जिंदगी में 54 वर्षना दीक्षा भरी 74 वर्षनी उमर में आवो मानस मने नहीं मळ्यो.
ભગવાન કરે કોક ભવિષ્યમાં મળે એવું ઈચ્છું છું. એને ગોડાઉનની ચાવી આપી દીધી મને. मैंने ये क्या है महाराज साहब, ये कपड़े है पुराने कपड़े नहीं, फ्रेश कपड़े. मैं कपड़े का बड़ा बिजनेस है मेरा पूरा गोडाउन भरा पड़ा है कपड़े से. अरे इनके लिए ये चाबी ही आपको देता हूँ. आप जो भी लड़के के पास ये व्यवस्था कराने वाले हो, लड़के को चाबी दे दो, गोडाउन खोल दे, साड़ी है, पेंट पीस है, सब कुछ है, मैं उनको दे दूँ. ત્યારે मैंने पूछ्યું આ ગોડાઉનના રહેલા માલની કુલ કિંમત કેટલી? साहब 30 लाख रुपया. शेयरिंग 30 लाख. तब मैंने एक प्रश्न पूछा, बेटा है आपके साथ? है हमारे साथ, बिजनेस में साथ में. मैंने पूछा बेटे को पूछ के लाए? कल हो सकता है डिफरेंस ऑफ ओपिनियन हो और बाप और बेटे के बीच में झगड़ा हो जाए कि पप्पा कुछ समझो. 1 लाख 2 लाख का ठीक है, पूरा गोडाउन दे दिया तुमने गुरुदेव को. ऐसी कुछ बवाल न हो जाए आपके और आपके बेटे के बीच में. इसलिए मैं पूछना चाहता हूं, बेटे को पूछ के आए. मेरा पूछना और उनका रोना. मैं बोला बेटे के खिलाफ निर्णय लिया है क्या? महाराज साहब नहीं, आज के प्रवचन सुनने के बाद भोजन करने के लिए बैठा, हम बाप और बेटे दोनों भोजन के लिए साथ में बैठते. मैंने बेटे को कहा बेटा मन में ख्याल ऐसा आया है, आज के प्रवचन में गुरुदेव ने जो बताया लगता है कि पूरे गोडाउन की चाबी दे दूं. माल होगा 25-30 लाख का कम से कम, मगर बेटा कोई फर्क नहीं पड़ता है. गुरुदेव ने जिस ढंग से बताया कि पुण्य बढ़ाने का एक ही रास्ता है, शेयरिंग नेचर. आज देने का मन है. और गुरुदेव मैंने जब कहा ना, तो बेटे ने कहा कि पापा सचमुच देना है? तो हाँ गुरुदेव, ये आपका ठहरना और मेरा घर 12 किलोमीटर दूर है. तो मैंने सोचा था कल प्रवचन में जाऊंगा तब गुरुदेव को गोडाउन की चाबी दे दूंगा. बेटे ने मुझे पूछा पापा चाबी देनी है गुरुदेव को, कब देंगे? तब बेटे को बोल दिया कि कल प्रवचन में जाऊंगा तब गुरुदेव को चाबी दे दूंगा. ત્યારે માનસ સાહેબ દીકરા એટલું કીધું, પપ્પા 24 કલાકની વચ્ચે ક્યારેક તમારા મનના ભાવ પડી જાય, બેટર છે કે હમણાં જ જઈને ગુરુદેવને ચાવી આપ્યા. સાહેબ આવો દીકરો. તમને આ વાત વર્તમાન કાળની એટલા માટે કરું છું કે તમને શ્રદ્ધા બેસે કે આ કાળની વાત, આ રિક્ષાવાળો ને આ બેન અને આ 30 લાખના કપડા, હું એમાઉન્ટની યાર વાત નથી કરતો, કંઈક ગુરુદેવ આપવું જ છે. તમારા ઘરે રોજ ઘઉં, જુવાર, બાજરી, તેલ, ઘી, ગોળ આવું બધું આપવાના કોઈ રેગ્યુલર માણસો હશે ને? કદાચ હોય ને, દૂધવાળો. હે લગભગ પરિચિત, અપરિચિતની વાત, પણ પરિચિત તમે બાંધેલા આવા માણસો હોય. સાચું બોલો, દૂધ લઈને રવાના કરો કે ઘરે બોલાવીને ચા પીવડાવો રોજ? નહીં, તમે પ્લીઝ મજા નહીં કરો યાર. તમારા ઘરે આવનારા માણસને બસ બારણાની બહાર સીધો રવાના કરી દો, અંદર ન બોલાવો યાર. આવ કોઈ પ્રેમ, કોઈ વાત્સલ્ય કાંઈ નહીં. અને જન્મ કલ્યાણક શેનું પણ? હા સાચું બોલો, તમે બહુ સિન્સિયરલી બોલો. એ ઉતાવળમાં છે એમ તમે બોલો છો? સાચું બોલો, તમે કોઈ દી ઓફર કરી છે પૂછ્યું? ઉતાવળની શું કામ વાત કરો છો? અરે તમે એને કીધું કે ચાલ તારે ઉતાવળ તો મારા તરફથી 1 કિલો મીઠા લઈ જા? કીધું ક્યારે? બોગસ વાત ન કરો તમે. તમારા દુકાનના માણસને નોકરીમાંથી, નોકરી કરનારા માણસને જ્યારે મહિનાનો પગાર આપ્યો 1 કિલો મીઠા આપી ભેટ? આ મહિનાની નોકરીનો પગાર તને આપું છું, જા 1 કિલો મીઠા તારા બાળકો સાથે બેસીને ખાજે. ક્યારે કીધું તમે? હોટલમાં જઈને ટીપ આપવાનું તમને સૂજે છે? આંબેલ કરીને આંબેલ ખાતા માણસને ટીપ આપી ક્યારે? કેમ? भगवान महावीर के जन्म, पार्श्वनाथ भगवान के जन्म कल्याण के निमित्त
आज प्रवचन में वो बात करना चाहता हूं कि भगवान का इतना पुण्य क्यों बढ़ा, मगर व्हाट इज द सीक्रेट? हम भी तो पुण्य बढ़ाना चाहते, बढ़े क्यों नहीं? सबसे पहले कंडीशन शेयरिंग नेचर। આગળ ચાલુ એની પેલા પૂછી લઉં, સુનિલ આટલા વર્ષ સુધી દેરાસરમાં પૂજા કરવા ગયો, ક્યારે પૂજારીને કીધું ખરું કે દોસ્ત 15 મિનિટ કેસર કાલથી હું વાટીશ, આખું નહીં પણ રોજ કેસર તું વાટે જા, 15 મિનિટ સંઘની માટે કેસર વાટવાનો લાભ મારે લેવો છે, પૈસો તો નથી ના મારે રાખતો, ક્યારે કીધું પૂજારીને? ભાઈ આ છોકરાને છે શાંત રાખો ને. હા અવાજ ઢોલવાના ના પાડો. સાચું બોલો, મારે તમને બી, તમે અને હજી બીજી વાત કરું, આ યંગ જનરેશન બેઠી છે ને એ ભગવાનના દેરાસરમાં જઈને ક્યારેક આંગી ટોપ જુએ ને એ મેસેજ ફોરવર્ડ કરે છે, કોઈ વિરોધ નથી કરતો, એ આંગી જબરદસ્ત, આંગી જબરદસ્ત. પણ જે પૂજારી આંગી કરીને ક્યારે 500 રૂપિયાનું ઇનામ આપ્યું, 500 મણ તમે મેસેજ ફોરવર્ડ કરીને તમે આંગીના દર્શન માટે બોલો, જે પૂજારીએ કરી એને આપ્યા 500 રૂપિયા. आगे चलूं, सोचने का मन हो तो सोचना। इतने प्रवचन सुनने के बाद भगवान के पुण्य की रूट क्या है? रूट भगवान तमारो जन्म थाय तमने 30 વર્ષથી સલાકા પુરુષ ચરિત્રમાં ઇન્દ્ર મહારાજાએ કીધું છે કે ભગવાન અમારા કરતા તો અમારા આસન નસીબદાર છે. ધર્મના ક્ષેત્રમાં જેને પ્રવેશ કર્યો છે એને ખબર છે ભગવાનના કલ્યાણકમાં 64 ઇન્દ્રના આસન કંપાયમાન થાય. અને ઇન્દ્ર મહારાજાએ ભગવાનને વિનંતી કરી છે, ભગવાન અમારા કરતા અમારા આસન નસીબદાર છે, તારા કલ્યાણકની ખબર પહેલી એને પડે છે, અમને તો પછી પડે છે. આ પુણ્ય ભગવાનનું ક્યાંથી આવ્યું? શેરિંગ નેચરથી. आपके दिमाग में ये बात बैठे तो बता देना. मैं कोई कमेंट करना चाहता हूं वो मत समझना. अभी जी क्षेत्र में से मैं विहार कर गया, क्षेत्र की छोटी बात करूं. महाराज साहब पांजरा बोल चलती है, मगर सूखा के समय में घास बनता ही नहीं है, तो पशु चरने के लिए कहा जाए. बहुत सोचा, नाम नहीं आप्યું, એમને ના પડી છે નામ આપવાની. અને પાંજરાપોળના ટ્રસ્ટી મને મળવા આવ્યા હતા, મને કે સાહેબ આ ભાઈએ કમાલ કરી, કમાલ કમાલ કમાલ. ખાલી પશુને ઘાસ ચરવા માટે 100 કરોડની જમીન ભેટ આપી. 100 કરોડ. પંદર દિવસ પહેલાની વાત કરું છું, જે કમદ્યું જઈને આવે એની વાત કરું છું. चलो आगे. आप पुण्य के मालिक बनना चाहते हो तो मैं आपको रास्ता बताऊंगा, फिर और तो मैं कुछ नहीं कर सकता हूं. नंबर 2, बेरिंग नेचर. नंबर 1 इज द शेरिंग नेचर, सेकंड इज द बेरिंग नेचर. टू बेर. बेर એટલે સહન કરો, ये नेचर. इंद्र कहे प्रभु वीर ने मने एक विनंती करवा दो, पंथ कठिन छे साधना केरो, 5 तमारी रहवा दो. भगवान महावीर चारित्र के मार्ग पे जा रहे इंद्र महाराजा विनंती करने के लिए आया. ज्ञान थकी हूँ जोई रह्यो छू भावी मार्ग तमारो, आवशे आंधी तोफान घणा उपसर्गो ने झंझावातो, ते माटे विनवू छू तमने, साथ तमारी रहवा दो. पंथ कठिन है साधना करो, 5 तमारी रहवा दो.
ઘોર ભયંકર જંગલ બસતા ક્રૂર અને હિંસક પ્રાણી, કોઈ ન પૂછશે ભાવ તમારો, નહીં મળે અન્ન કે પાણી. તે માટે વિનવું છું તમને, સાત તમારી રહેવા દો. પંથ કઠિન છે સાધના કેરો, પાંચ તમારી રહેવા દો. ઇન્દ્રની આ વિનંતી અને વિનંતી સામે પરમાત્મા મહાવીર દેવનો ઇન્દ્રને જવાબ. વીર કહે છે, ઇન્દ્રને સમજુ છું ભાવ તમારો, એક જ ચિત્તે સાંભળજો તમે એ છે ઉત્તર મારો. એકલો આવ્યો આતમ પંખી એકલો ઉડી જશે, કાં તો મુક્તિ પામશે કાં તો બંધનમાં મુકાશે. તેથી કહું છું ઇન્દ્રરાજ, એ સહાય કરવી રહેવા દો. સંકટ ઉપસર્ગો જે આવે તે હસ્તે મુખડે સેવા દો. What about bearing nature? You can give me only 2-3 addresses. ભગવાન મહાવીરે બધાનું બધું સહન કર્યું, પાર્શનાથ ભગવાને કમટનું બધું સહન કર્યું, એ વાત નથી કરતો. ખાલી તમારા જીવનમાં 2 કે 3 સરનામા તમે મને આપી શકશો. સાહેબ એમના તરફથી કાંઈ પણ આવે, કોઈ પણ પ્રતિકાર વિના હસ્તે ચહેરે મન સ્વસ્થ રાખીને સાહેબ 100% સહન કરી દે. 2-3 એડ્રેસ ઓનલી. કોનું ભાઈ ક્યાં नहीं जानना चाहते, ओनली 2-3 एड्रेस फ्रॉम यू. अरे एवा 3 एड्रेस તમારી જિંદગીમાં હોય કે મારા સાહેબ એમના તરફથી કાંઈ પણ આવે 100% સહન કરી લે સાહેબ. આખી દુનિયાની વાત નથી કરતા સાહેબ, બેરિંગ પાવર છે અમારી આગળ. તમારી મમ્મી, તમારા પપ્પા, તમારા ગુરુદેવ, તમે જેને માનતા હો, તમારી ભૂલ છે કે એની વાત છોડો, પણ એના તરફથી સહન કરવાનું હવે એક્સેપ્ટ. ખાલી 2 કે 3 એડ્રેસ પૂછ્યું છે તમારી આગળ. મહારાજા કુમાર પડે મકોડાને બચાવવા માટે ચામડી ઉતારી નાખી હતી, સાંભળ્યું છે ને તમે? હું એમાં મકોડાને ગધેડાને સર્પની વાત નથી કરતો, તમારી જિંદગીના જે કોઈ ઉપકારી હોય એમાં 2 કે 3 એડ્રેસ સાહેબ. 100% કોઈ પ્રતિકાર નહીં. મારી મમ્મીએ કીધું વાત પૂરી થઈ ગઈ, મારા પપ્પાએ કીધું વાત પૂરી, મારા ગુરુદેવે કીધું વાત પૂરી. નો આર્ગ્યુમેન્ટ. एक लड़की का 4 साल से अफेयर चलता था, वो मेरे पास दिल्ली में मिलने के लिए आई इनके पिताजी के साथ. पिताजी भी मुझे गुरु मानते हैं, लड़की भी गुरु मानती है. और पिताजी ने कहा गुरुदेव के सामने बात पेश करेंगे, गुरुदेव जो भी डिसीजन देंगे वो फाइनल. लड़के ने बोला निश्चित. 2 साल से मेरा अफेयर चलता है, पहले दिन बोला होता तो मैं कन्विंस हो जाती. और पिताजी बेटी के साथ आए दिल्ली और दोनों ने अपना पक्ष रखा. पिताजी ने रखा, बेटी ने रखा. गुरुदेव ऐसा है, आपका जजमेंट फाइनल. मैंने बोल दिया बेटी ये रास्ता नहीं, ओके. उसी टाइम कैंसल. તમારી આગળ એક એડ્રેસ છે કે જેની સામે તમે તર્ક લોજિક કાંઈ ન કરો. એક ઓનલી વન. કનુભાઈ શું છે, તમે આ ચોમાસાની વિનંતી કરો એટલે હું જોઈન કરો છો? શું કહી શકાય? અહીંયા કહેવા માટે તો ચાન્સ આપું છું, અને હું તમને ચાન્સ આપું, બાકી ઘરમાં કોઈ આપતું નથી. જાણું છું તો એક જગ્યાએ એક બેન લેક્ચર કરતા હતા, એને બાજુવાળાએ કીધું ભાઈ આ બેનને રોકો, અડધી કલાકથી બોલ કરે છે, કોઈ તો રોકો. એ કે હું 25 વર્ષથી સાંભળું છું આને. શું કેવું છે? બેરિંગ નેચર. એક નાનકડો નીચે ઉતરું. સાચું બોલો, સહન થતું નથી કે સહન કરવું જ નથી? થતું ન હોય તો માફ.
બધા अपवाद तीर्थंकर भगवंते खुद मूक्या मुनि जीवन में पण मुनि को 6 डिग्री बुखार है सहन नहीं होता है तो दूषित गोचरी वापरने की छूट है। भगवान की आज्ञा है अपवाद मार्ग से दूषित गोचरी भी लेना। सहन होता ही नहीं तो क्या करेगा तू। सहन न थाय माफी है पण सहन करवू नहीं एनी कोई माफी नहीं। તમે આ સાંભળ્યું નથી? આખું પાર્થનાથ ભગવાનનું જીવન સહન કરવા ઉપર ચાલ્યું છે। કમધે ધર્ણેન્દ્ર ચ સ્વચિતમ કર્મ કુર્વતી પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથસ્તે। તારા પગનો ચૂલો બનાવી જ્યારે ખીર બનાવે અંગે અંગ બળે પણ મુખ પર શીતળતા પ્રસરાવે। ઓ દાવાનળ પીનારા તારા જીવન રહસ્ય ન્યારા દુશ્મનને પણ પૂર્ણ પ્રેમથી ક્ષેમ કુશળ પૂછનારા। ખાલી એક કે બે એડ્રેસ મા બાપનું ચાલો મારો ઉપકાર કદાચ તમને ન દેખાતો પણ જેનો ઉપકાર તમે રોજ અનુભવ્યો છે 3 દિવસના અઠમ ને સરસ મજાની આરાધના આપણે કરશું પણ આ બધું શેને માટે કરવું છે? જો આ આપણી આગળ ચાર છે વી હેવ બેરિંગ નેચર। अठावीस वर्षની ઉંમર પણ ગુરુદેવના હાથે મેં માર ખાધો છે। ઓન ધ એજ ઓફ 28 આઈ વોઝ ધ એડલ્ટ એન્ડ મેચ્યોર। પ્રતિકાર કરવાની વાત તો છે નહીં, સ્વીકાર કરવાની વાત સત્કાર કર્યો છે મેં। આ એક એડ્રેસ ઉપર તો ગુરુદેવ જિંદગી સમર્પિત કરી છે, પછી ત્યાંનું નહીં સહન કરું તો પછી કોનું સહન કરીશ? કોનું મેં 2-3 એડ્રેસ ના આપી શકે આખી આ સંઘ? મારી સામે અટવાઈ નથી, તું અટવાયેલો છે, મારી બહાર કાઢું છું, અટવાઈ હું જાય। આ બધા અટવાયેલા જ પડ્યા છે અંદર। આ તો અહીંયા કેમ સાંભળવા આવ્યા છે? કઈ ત્યાં કોઈ સાંભળતું નથી। સાચું બોલો, શું કામ પ્રવચન શું કામ સાંભળવું છે? આત્માનું કલ્યાણ છોડો ને આ બધી વાત। આ બે વાત મેં કરી, એમાં તમે બોલો કે એક ચીજ ઇમ્પોસિબલ હોય તો બોલો। મેં એમાઉન્ટની વાત તો નથી કરી કે 100 રૂપિયા, 1000 રૂપિયા, લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા। શેરિંગ નેચર। 1 રૂપિયો પણ ભિખારીને તમે આપી શકો, ઇટ ઇઝ શેરિંગ નેચર। તમારી તો શું સડી ગયેલી બુદ્ધિ છે। ભિખારીને 5 રૂપિયા આપતા પેલા બિચારે સાહેબ 5 રૂપિયાનો દુરુપયોગ કરીને પાપ મને લાગે? આ તમે શું બધા હે? મને છે ને આવો વિચાર આવે કે ના આવે પૂછ્યું છે હે? ભિખારીના 5 રૂપિયા માટે તમે એટલું બધું વિચારો, તમારા માટે ક્યારે વિચાર્યું? ભગવાન એટલા બધા રૂપિયા આપ્યા મને, અને પછી પણ હોટલમાં જઈને ગમે ત્યારે ખાવું, આંખ આપીને બ્લુ ફિલ્મ જોઉં, આ બધું પાપ ભગવાનને લાગે એમ? આ અમારી વાતમાં તમે જે સંમત નથી એનું કારણ તમારી ભ્રષ્ટ બુદ્ધિએ બે જ કામ કર્યા છે, એનાલિસિસ અને પોસ્ટમોર્ટમ। આ સિવાય કાંઈ કર્યું નથી। દરેક ભગવાનના વચન ઉપર તમારું બુદ્ધિ એનાલિસિસ કરે છે અને પોસ્ટમોર્ટમ કરે છે। આ બરાબર નહીં, આ બરાબર નહીં, મારા સાથે બોલ્યા કરે, આપણો સંસાર આમ જ ચાલે। ગયા કામથી તમે આ એ વાત તમને કરું છું, અનકન્ડિશનલી તમે સ્વીકારી લો। તમે જુઓ રૂપિયો કરોડમાં ચાલે તમારો। સાહેબ કમાલ કરી કાઢી, કમાલ। શેરિંગ નેચર ધન્ય થઈ ગયો સાહેબ। બેરિંગ નેચર ગુડ। શાસ્ત્રીય રેફરન્સ તમને આપું,
સંભાયંગ સૂત્રમાં એક શબ્દ લખ્યો છે, માંસખમણ ને પાણે માંસખમણ કરે એનો મોક્ષ વહેલો નથી. આખી જિંદગી નિર્તિચાર ચારિત્રનું પાલન કરે એનો મોક્ષ પણ વહેલો નથી. 45 આગમ કંઠસ્થ થતા એનો મોક્ષ પણ નથી. લાખો લોકોની સભા કરીને ડોલાવે બધાને એનો મોક્ષ પણ નથી. બધાનું બધું સહન કરે એનો મોક્ષ સૌથી પહેલો છે. જે માનો તે. તમે માનો છો સહન કરનારો કમજોર છે એમ? વાત નીકળી ત્યારે તમને કહી દઉં, શક્તિ આપે એ પુણ્ય છે, સહન શક્તિ આપે એ પ્રેમ છે. કોઈને પણ તમે પ્રેમ કરવા માંગો ત્યારે ખ્યાલ રાખજો, શક્તિ નહીં મળે, સહન શક્તિ મળશે. મારા ગુરુદેવ પર મને પ્રેમ હતો માટે એમના તરફથી કાંઈ પણ આવ્યું હું સહન કરી શક્યો, કારણ કે મને પ્રેમ હતો. તમારા પપ્પા ઉપર તમને પ્રેમ છે, તમે સહન કરી શકશો, સામાન્ય નહીં. પપ્પા જે કેવો એ કહો, રેડી આઈ એમ ટુ બેર ઇટ. શક્તિ આપે એ પુણ્ય છે, સહન શક્તિ આપે તે પ્રેમ છે. એક મકોડાને બચાવવા માટે કુમાર પર મને ચામડી ઉતારી, મકોડા ઉપર પ્રેમ હતો અને એના કારણે ચામડી ઉતરી ગઈ તો ભલે ઉતરી ગઈ. સસલા ઉપર હાથીને પ્રેમ હતો, આથી દિવસ ઉભા રહેવાની તાકાત આપી. પરિવારો તૂટી ગયા. થોડું પ્લસ માઇનસની વાત કરી દઉં, તમારા એવરેજ સ્થિતિ વર્તમાન કાળમાં સંભળાવનારા ઘણા છે, સાંભળનારા એથી ઓછા. જે સાંભળે છે તે સમજનારા એથી પણ ઓછા. સમજે છે તે સ્વીકારનારા એથી પણ ઓછા. અને સ્વીકારે છે એ અમલમાં મૂકીને જીવન સુધારે એ સૌથી ઓછા. 5 વાત: સંભળાવનારા સૌથી વધુ, સાંભળનારા ઓછા, સમજનારા એથી ઓછા, સ્વીકારનારા એથી પણ ઓછા, અને જે સ્વીકાર્યું છે એને ઇમ્પ્લિમેન્ટ કરીને જીવન સુધારનારા રેર કેસમાં. તમારો નંબર શેમાં? આજે ઘરે જઈને એકાદ એડ્રેસ તમે નક્કી કરશો. તમારું એડ્રેસ હું નક્કી નથી કરતો. તમને પોતાને લાગે આટલા વર્ષોના જિંદગીમાં કેટલા કેટલા લોકોના પરિચય થઈ ગયા, કેટલા ગુરુ ભગવાન મળ્યા. ઓનલી વન એડ્રેસ ઇન યોર લાઈફ. ગુરુદેવ એમની સામે ક્યારેય આર્ગ્યુમેન્ટ નહીં કરું, અનકન્ડિશનલી એમની વાત સ્વીકારી લઈશ. સુનિલ, શું તકલીફ શું પડે જાણવું જ નહીં. I would like to know what is the difficulty. We are safe. હા, એમાં સ્ટેટસ શું? પણ જ્યારે હું ગુરુદેવનું સાંભળ્યું ત્યારે હું સલામત થઈ ગયો. આસમાનમાં ઉડતી પતંગ એ નીચે રહેલી કોક દોરીને બંધાયેલી જે સેફ, એને કાપી નાખવા માટે આવે ત્યારે નીચેવાળો બચાવી લે છે એને. તો પતંગે વિરોધ શેનો કરવાનો છે કે મને તું સ્વતંત્ર મૂકી દે, જઈશ. દિલ્હીમાં 10 લાખની સભા કરી આવ્યો તો પણ એનો મને આનંદ નહોતો જેટલો આનંદ ગચ્છાધિપતિના ચરણમાં ઝૂકવાનો હતો. કોનો મેં જવાબ નથી મળતો. 21 વર્ષે નવસારી આવ્યો, ઘણું સુધરી ગયું, પણ આવ્યું ને ઉર્યું. શું કહ્યું? નવસારી એવું છે ને, મારે એ પ્રવચન કરવું જ ન પડે. આ બધા અંદર અંદર પ્રવચન કરે.
हाँ घणा कंपाउंडरो डॉक्टर बनी गया હું ને હું તો કનુભાઈ ચોમાસું કરે વાય પ્રવચનકાર જ છે. ખાલી ભગવાન પાટણના મંજીરાને ગુણ નથી ગાવા આપણે વિચારો કે વોટ વોઝ ધ રૂટ. માતાના ગર્ભમાં પધારોને 64 ડિગ્રીના સિંહાસનો કંપાયમાન થાય. ભગવાન શું તમે પુણ્ય ક્યાંથી લાવ્યા આટલું? આપ દેશના આપો ત્યારે એક સાથે 6400 રાગમાં દેશના ચાલે. માલકોસમાં નહીં, માલકોસ તો મુખ્ય રાગ. બધું મળીને પરમાત્મા જ્યારે દેશના આપે ત્યારે 6400. આ પુણ્ય પ્રભુ ક્યાંથી લાવ્યા તમે? અને ભગવાન કહે છે રૂટ જાણવું તો આ રૂટ જાણીને. નંબર વોઝ ધ શેરિંગ નેચર, સેકન્ડ વોઝ ધ બેરિંગ નેચર, થર્ડ વોઝ ધ કેરિંગ નેચર, ટુ કેર. ગુરુદેવ મારી આગળ જે પણ સારી પ્રવૃત્તિ છે, સારા વિચારો છે, એ બધાને ગુરુદેવ હું બહુ સંભાળું છું. ટીવીની એવી કોઈ સિરિયલ જોતો નથી મારી વિચારોને કલુષિત કરી નાખે. વેબ સિરીઝને તો ગુરુદેવ વાત જ નહીં મૂકતા. કેરિંગ નેચર. પૈસા બચાવતા મને આવડે છે તો મારી પવિત્રતા બચાવતા આવડે છે, મારી પ્રસન્નતા બચાવતા પણ મને આવડે છે. સાચું બોલો, અહીંયા બેસનારા તમે કહેશો કે ત્રીજા પ્રકારના નેચરમાં 100 માર્ક છે તમારી આગળ. કેરિંગ નેચર. जगदीश त्रिवेदी नाम सुना होगा आपने. हास्य कलाकार है. अमेरिका के आमंत्रण से अमेरिका गए थे प्रोग्राम देने के लिए. और प्रोग्राम ऑडियंस के सामने देने के बाद अमेरिका का ऑडियंस एक चिट्ठी आई और ऑफर आई. पूरी यंग जनरेशन बैठी है तो कुछ ऐसा भी तो बोलो, हमें भी तो मजा आ जाए. आप कल्चर मॉरल की कोई बात करते हो, कोई ऐसी भी तो बात करो. એટલે જગદીશ ત્રિવેદીએ પૂછ્યું શેની વાત સાંભળવી છે? થોડા એવા જોક્સ કહો દ્વિઅર્થી, મજા આવે અમને બધાને યંગને. આ સામેની ઓફર. અને જગદીશ ત્રિવેદીએ અમેરિકાના ઓડિયન્સમાં કહી દીધું તમારી આ બધી ઓફર મેં સાંભળી. કદાચ ભારતથી અમેરિકા આવ્યોનો પ્રોગ્રામ એનો તમે નક્કી કર્યો, એના પૈસા તમે આપશો, સ્પોન્સર તમે બન્યા. કદાચ એ પૈસા તમે ન પણ આપો, પણ તમારી ઓફરને હું ન્યાય આપી શકું તેમ નથી. બધી જ યંગ જનરેશનને તમારે જે સાંભળવું જોઈએ હું સંભળાવી શકું મારી માનસિકતા નથી. લોકોએ કીધું કેમ નહીં, પણ યુ આર બાઉન્ડ ટુ. નહીં એટલે નહીં, બહુ જ્યારે આગ્રહ કર્યો ત્યારે કીધું હું પાછો અમેરિકાથી ભારત ચાલ્યો જઈશ વગર પૈસે. પણ એક વાત તમને કીધું, મારી ભાષાને હું માતા માનું છું. તમારી ઓફરના કારણે મારી માતાના કપડાં સ્ટેજ ઉપર ઉતરીશ નહીં. જગદીશ ત્રિવેદી સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવાનું પસંદ કરશે, પોતાના મોરલની સાથે કોમ્પ્રોમાઇઝ ક્યારેય નહીં કરે. તમારી આગળ કેરિંગ નેચર કેટલું, આંખની પવિત્રતા, મનના શુભ વિચારો, આ ગુરુદેવ બધું જ અમે સાચવવાની માથાપણમાં પડે છે. બધો જ માહોલ સાચું કીધું. મારા 1 લાખ પ્રવચનને ફેલ કરે એવું ઇન્સ્ટ્રુમેન્ટ તમારા ખિસ્સામાં છે, જેનું નામ મોબાઈલ છે. 1 લાખ પ્રવચન. ક્યારે તમે એને એ દ્રષ્ટિથી જોયું કે ગુરુદેવ આપના 1 લાખ પ્રવચન ફેલ? અને તમારી ભાષામાં તમને કહું, જ્યારથી આંગળીનો ઉપયોગ વધ્યો ત્યારથી લાગણી ખલાસ થઈ ગઈ. સમજો છો મારે શું કેવું છે? ભાઈ ટચ સ્ક્રીન ઉપર તમારી જે આંગળીઓ ફરવા માંડી, લાગણી ખલાસ કરી નાખી. કોઈ વ્યવસ્થા તમે લગભગ ખતમ કરી નાખી.
હમણાં એક મળ્યા હતા, આમાં મને બહુ સુનિલ બહુ રસ ન હોય પણ વાત કરે સાંભળી. સાહેબ એક સમય એવો હતો પોસ્ટ ઓફિસમાં બેસતા વર્ષે પોસ્ટમેનને ટાઈમ નહોતો મળતો. સાહેબ સાવ ખાલી ખમ પડ્યું છે. હવે સાલ મુબારકના કાર્ડ પણ મોકલનારા નથી, ક્ષમાપનાના કાર્ડ પણ મોકલનારા નથી, ઘરે જઈને સાલ મુબારક કરનારા પણ નથી. લગભગ બધું સાહેબ આમાં આવી ગયું. આંગળી વધી, લાગણી ખલાસ થઈ ગઈ. તમને એક નાનકડી મારી વાત કરું ગ્રસ્તપણાની. અહીંયા બેઠેલા મા બાપ જે હોય એને કહું, તમારું જો તમારા ઘરમાં ચાલતું હોય તો બેસના ઉઠમણા વગેરે પ્રસંગોમાં તમે ન જતા તમારી યંગ જનરેશનને મોકલો. શું કહ્યું? વ્યવહાર બદલો થયો, કાંઈ વાંધો નથી, હશે વ્યવહાર એવો, પણ હવે તમારો વ્યવહાર થોડો બદલો. તમે કહો બેટાને જા યાર જા, ક્યારેક તો સમજ કે આપણા પરિવારમાં કોણ છે, કાંઈ સમજશે જ નહીં. હે અમે શાહપુરમાં અંજન સલાહકાર કરી, હેમરત્નો સમાજે ચીન મંદિર બનાવ્યું, એની પ્રેરણાથી ગચ્છાધિપતિ જયઘોષમાની પવનની શ્રમ અંજન સલાહકારથી કેટલા સાધુ હતા? 180. સુનિલ અમારી જિંદગીમાં વિચારવું હતું કે ગચ્છાધિપતિ 45 અગમના જાણકાર, એમને પહેલે દિવસે બધા સાધુને ભેગા કરીને વાત કરી, 8 દિવસ કોઈ પણ સાધુએ સ્વાધ્યાય નથી કરવાનું. શોખ. અને એક મુનિ ભગવંત બીજું સાહેબ સ્વાધ્યાય નહીં કરવાનો. જિંદગીમાં પહેલી વાર આખો સમુદાય 180 સાધુનો મળ્યો છે. એક સાધુ એકબીજા સાધુની આગળ બેસીને પરિચય કરો, તમારા જીવનમાં શું શું છે, સ્વાધ્યાય પછી થશે, અત્યારે પરિચય કરો. સાચ બોલો, તમારા ઘરના લગ્ન પ્રસંગે તમારા દીકરાને કહો ખરા કે 3 દિવસ સ્કૂલ કોલેજમાં ક્યાંય જવાનું નથી, બહારથી ઘણા મહેમાનો આવશે જેને તું ઓળખતો નહીં હોય, દાદા કાકા મામા મામી માસી આ બધાની ઓળખાણ મળે, 3 દિવસ ક્યાંય જવાનું નથી, કહો ખરા? હે છોકરો એટલે મારે કેવું છે, એ ન માને એ ભૂમિકા સુધી કેમ પહોંચી ગયા? આજે હું 54-74 વર્ષે ગચ્છાધિપતિ રાજેન્દ્ર સિંહનું માની શકતો હોઉં તો તમારો દીકરો તમારું માનવાનું અટકી ગયો એનું કારણ કંઈ એ દીકરો જ કાંક ભૂલ કરી છે કે તમે પણ ક્યાં લોચો માર્યો છે? હે એ જ શા માટે ન જાય? એક પ્રવચનમાં કેટલી વાત કરું, પણ કરુણ દશાની એક વાત કરીને પછી પ્રવચનનો ચોથો સબ્જેક્ટ પૂરો કરી પ્રવચન પૂરું કરું. આજે તમારા દીકરા અને દીકરીને લગ્ન માટે એક સમય હતો કે છોકરા અને છોકરી માટે મીડિયેટર હતો સમાજમાં. ખ્યાલ આવે કે હું શું કહું છું? અને એ કહેતા હતા કે એની દીકરી સાથે તમારા દીકરાનું કરો, હું જવાબદાર છું. બહુ સંસ્કારી પરિવાર છે, ચિંતા નહીં કરતા. તમારા દીકરા દીકરીની સંસ્કારની બ્રીફ મીડિયેટર ખલાસ થઈ ગયા. 4 ગાડીને 3 બંગલાને કરોડોના ટર્નઓવર, તારા દીકરાના સંસ્કારની વાત તમે કોઈ પૂછવા આવે ને, આમનો દીકરો તમે ચેક કરી લો, હું કઈ જવાબદારી નથી લેતો. એવરેજ એમ રાઈટ? તો શું કર્યું તમે? તમારા દીકરાના સંસ્કારની બ્રીફ લેનારો સમાજમાં કોઈ નહીં. લઈ જા મારા કોઈ પણ સાધુને ચોમાસું કદાચ આપું તો બ્રીફ હું લઈ લઉં. કોઈ ચિંતા નહીં કરતા, સાધુ સાધુપણામાં જ રહેશે. સેના લીંબુ રાખીને પ્રજો સાહેબ નવસારીમાં મારું નામ છે, આ તો લાવ તારું નામ. રાતે પાણીએ દીકરીના મા બાપો રડે છે, રાતે પાણીએ સાહેબ હાથ મૂકવાનું મન નથી થતું. અને આજે સમય નથી, બાકી લગ્નના બજારમાં ગુડવિલ અમારી તો છે જ નહીં, સંસ્કારની કોઈ ગુડવિલ નહીં. રાત્રિ ભોજન ન કરનારો કોઈને જોઈતો જ નથી. એક સમય વાઇનની વાત કરી, કાંદા બટેટાની, હવે વાઇનની વાત કરવી પડે છે. જન્મદિવસ વિના વાઇનને ઉજવાતો નથી, એવા દિવસો આવીને ઉભા રહી ચૂક્યા છે. હવે મારા પિતાજી નાની ઉંમરમાં જ્યારે મારી દીક્ષા નહોતી, તે એક ઉઠમણું હતું, એને ઘરે મને લઈ ગયા આંગળી પકડીને.
અને લઈ ગયા તો ઠીક છે. સુનિલ મને 500 રૂપિયા આપ્યા, પિતાજીએ ખિસ્સા મૂકી રહ્યા. મેં તો બાપુજી કેમ? મને કે જે ગુજરી ગયો ને એ ઘરનો વડીલ હતો, આર્થિક સ્થિતિ બહુ કમજોર હતી, એટલે આપણે એના ઉઠમણામાં જઈએ ને, એ જે ચાદર હશે ને એ ચાદરની નીચે 500 રૂપિયા મૂકી દેવાના. જેટલા લોકો ઉઠમણામાં આવશે એ બધા પોતાની અનુકૂળતા પ્રમાણે રૂપિયા લઈને આવશે, એ બધા ચાદર નીચે મૂકી દેશે. ઉઠમણું પતી જશે એટલે ઘરના બેન ચાદર ઊંચી કરશે, એમાંથી આખું એની આર્થિક સ્થિતિ પૂરી થઈ જશે. આ ઉઠમણું તું તમે ગાળો દીધી, ફોનથી વાત કરી દીધી. આ ટાઈમ નથી અમારી આગળ. રામખોરી કરવા માટે ટાઈમ છે, કોઈના આંસુ લૂછવા માટે ટાઈમ નથી તમારી આગળ. તમારા ઘરમાંથી ધર્મ નથી ગયો, તમારા ઘરમાંથી સંસ્કાર અને શરમ બે ચાલ્યા છે. કઠોર વાક્ય કહી દઉં, તમારા પિતાજી 1 વર્ષ પહેલા શું કરતા હતા એની તમને ખબર છે. તમારો દીકરો ગઈકાલે શું કરી આવ્યો એ તેની તમને ખબર નથી. ખેર, તમારી ઈચ્છા. ભગવાન પાર્થનાથજીએ કમઠ ઉપર ક્યારેય દ્વેષ નથી કર્યો. ઇટ વોઝ ધ કેરિંગ નેચર, શેરિંગ નેચર. જે આવે તે મારે સહન કરવું છે, બેરિંગ નેચર. મને ગમે તેટલું હેરાન કરે એની પ્રત્યે મારે દ્વેષ નથી કરવો, આ કેરિંગ નેચર. અને ચોથા નંબરનું ડેરિંગ નેચર, ટુ ડેર. અઠમ કરવો જ છે. ડેરિંગ હશે, અઠમ કરી શકશે. માથું દુખે, બધું બની શકે છે. અને અમને પણ આ ચારિત્રનું ડેરિંગ નેચરના કારણે ડર તો બધાએ દેખાડ્યો હતો. નહીં ભાવે સાધુપણામાં, નહીં ભાવે આમ થશે તેમ થશે, વોટ ઇટ મે બી, જબું છે એટલે જબું જ છે. આ વાત મેં ખાલી પાર્થનાથ ભગવાનની નથી કરી, દરેક તીર્થંકરને આ 4 સ્ટેપ કોમન લાગુ પડે છે. ચાહે ભગવાન ઋષભદેવ હોય, ચાહે મહાવીર હોય, ચાહે પાર્થનાથ હોય, કે ચાહે સિમંદર સ્વામી હોય. શેરિંગ, બેરિંગ, કેરિંગ એન્ડ ડેરિંગ નેચર, આ 4 ચીજ ઉપર તમે ધારો એવું પુણ્ય વિશુદ્ધ ખોટીનું બાંધી શકો છો. આ 4 માંથી સૌથી વધુ પર્સન્ટેજ તમારા કયા સ્ટેપમાં આવે? શેરિંગ, કેરિંગ, ડેરિંગ એન્ડ બેરિંગ, એ 4માં લગભગ વધારે પર્સન્ટેજ તમારા નાભીમાંથી અવાજ આવે કે સાહેબ આમાં ઠીક ઠીક પ્રમાણમાં હું પાસ થઈ જાઉં. કેમ સુનિલ? સ્કોરિંગ માર્ક ન હોય તો કાંઈ નહીં, પાસિંગ માર્ક. શેમાં? ડેરિંગ એટલે માસ, એટલે અઠમ બેરિંગ કરી લેવું પડે ને. હજી વહેલો છો મારે. એમાં કઈ મજા નથી. એટલે એ બેરિંગ નેચર ન કહેવાય, એ નેચર ન કહેવાય. તમે રાહ જોવો છો કે ક્યારે મારામાં તાકાત આવે ને મોઢું તોડી નાખું. તાકાત આવે જ નહીં. હા, બરાબર છે. બેન્ડ બાજા વગાડીને કોને લાવ્યા છે? મને ઘણી વાર પૂછે, સાહેબ તમને વૈરાગ્યમાં કચાશ ના આવે? મેં બિલકુલ નહીં, તમને જોઈને મજબૂત થાય. આજે અંદરની તમારી રામાયણ સાંભળીએ ત્યારે એમ લાગે, ઓહો કમાલ. એક જગ્યાએ શાંતિ ન મળે. અધ્યાત્મ કલ્પદ્રુમાં મુનિ સંદેશમાં શબ્દ લખે છે, પરમાત્માની આજ્ઞાથી સહન ન કરીને પરમાત્માની આજ્ઞાથી સહન કરવું પડે. તમે કાંઈ કર્મગ્રંથ ભણ્યા નથી, નહીં તો તમને ખબર પડે
આ શું આનું આઉટપુટ છે? વી આર રિયલી હેપી. 50 ડિગ્રીની ગરમીમાં પણ વી વર ધ હેપી. પત્રકાર વાર્તા મળીને પત્રકાર વાર્તામાં જયારે વાત કરું કે 41 વર્ષથી હું નાયો નથી, ગાંડા થઈ જાય. 50 की गर्मी में माना साहब एक दिन में 3 बार स्नान करते, आप बोलते मैं 41 साल से स्नान नहीं किया. कौन सी ताकत है मारा साहब आपके पास? અને ત્યાંના પેપરમાં બીજે દિવસે સમાચાર, નો બાત ફોર 41 યર્સ. આજે તમે એમને નથી સાંભળતા મને. અમારા બધાની આગળ 4 મૂડીએ ટકી રહે અને વધી રહેની મહેનતમાં અમે છીએ. આ પ્રવચન લેખન બધું બાય પ્રોડક્ટ છે. આવે તો પણ ઠીક, ના આવે તો પણ ઠીક. બટ શેરિંગ નેચર, કેરિંગ નેચર, ડેરિંગ નેચર એન્ડ બેરિંગ મસ્ટ. ત્રણ દિવસની આરાધના કરતા કરતા ખરેખર તમે જો આગળ વધવા માંગતા હો, પોસિબિલિટી તમારી નક્કી કરજો. ગુરુદેવ 5 રૂપિયાનું દાન કરી શકું, મજેદી કોઈ તકલીફ નહીં, ત્યાંથી શરૂ કરો. શેરિંગ નેચર. ગુરુદેવ આપના તરફથી કોઈ એવી આજ્ઞા આવશે, સહન કરી લઈશ. બેરિંગ નેચર. 5 તિથિ નૌકારસીને બદલે પોરસી કરવી પડશે તો ગુરુદેવ ડેરિંગ નેચર. જિંદગીભર મોબાઈલનો ગુરુદેવ ત્યાગ નથી કરી શકતો, પણ બ્લુ ફિલ્મ જોવાનું પાપ ક્યારેય નહીં કરું. ઇટ ઇઝ ધ કેરિંગ નેચર. ક્યાંક તમે પગ મૂકશો તો જે ચમત્કાર સર્જાશે એ મિરેકલ ચમત્કાર સર્જાશે. મુંબઈથી નીકળ્યા, કનુભાઈની વાત સાચી, વિનંતી ઘણી, પણ આ 6 દિવસ લેબોરેટરીમાં થોડું લોહી ટેસ્ટ કરી લઉં, પછી લાગે કે આ કેસ ક્યોર થાય એવો છે તો વિચારીએ. બધું 4 સ્ટેજનું હોય તો પછી વિચાર કરીએ. શું કહે? હે શું કહે? એ તમે નક્કી કરો કે દર્દી નક્કી કરે, ડોક્ટર નક્કી કરે? એટલે આજે પહેલો દિવસ છે, લેબમાં જે લોહી લીધું છે વાત તો કરીશ તમારી હારે. અને એક પણ વાત તમારી સામે એવી નહીં કરું કે તમે કહી શકશો સાહેબ ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર મી. એક શબ્દ એવો નહીં હોય કે તમે તમારી જાતને બચાવ કરી શકો. બધું જ કરી શકો એવી જ વાત પ્રવચનમાં થશે. તમારું કોઈ ઇસ્યુ કામ નહીં લાગે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ નહીં બોલતા, ડિફિકલ્ટ બોલી શકો તમે. સાહેબ આટલા વર્ષોથી કરી નથી, થોડું ડિફિકલ્ટ છે, but I shall try my best. મને સંસારી ભાઈ થાય પદ્મસુંદર કાકા નહીં કરો. ખાલી એક નાનકડી વાત કરીને ટૂંકામાં, ગુરુદેવ ભુવન બાનુસુમાં નિશ્રામાં બેન્ડ સ્ટેન્ડમાં 8મ તપની આરાધના ચાલતી હતી. એમના સંસારી ભાઈ દીપક सामुदायिक 8મ ચાલ્યા કર્યા. चौथे दिन मुझे विनती करें कि गुरुदेव अभी नजदीक रहता हूं तो आप पारणा के दिन, बोला दीपक तेरे चेहरे पे ऐसा लगता नहीं कि तूने 8म किया, माने तबीयत बहुत अच्छी है, लगता है तुझे सचमुच की 8म नहीं गुरुदेव, ऐसा तो नहीं लगता है, साता बहुत है. मैं बोला एक काम कर 28 लगा दे. ठीक है. बीजे दिवसे 5નું પચકાણ 8 કર્યા. પછી મને કે સાહેબ દેવગુરુ કૃપાએ સરસ 8 થઈ ગયા, કાલે પણ મેં 8 થઈ ગયા, દેખાતું નથી. એ કે મને દેખાય ને, મેં કર્યું છે, આપણે શું દેખાય? મારો દીપક કોન્શિયસ કે સાચું બોલ સાહેબ, સાચું કહું 28 બહુ સરસ થઈ ગઈ. મેં એક 8મ સુનિલ 3ના 5, 3ના 8, 8ના 11 અને 11ના દિવસે આવ્યો ને ત્યારે મગ લઈને આવ્યો મારી આ.
સાહેબ હવે કાંઈ નહીં બોલતા. આ પાકીટમાંથી કાઢ્યા. બધા મિત્રોને કહી દીધું છે કે આવતીકાલે પારણું છે. સાહેબ આપ ક્યારે આવો છો? મેં દીપક હવે આવું છું ક્યારે એમ નહીં. આપણે એક કામ કરીએ, ગુરુદેવ ભગવાનબાનું શ્રીમાં છે ને એમની આગળ છીએ. ચાલુ ડોક્ટરથી કામ ન પતે, ગુરુદેવ આગળ ગયા. હું સાહેબ અને દીપક 11 કર્યા લાગે છે સાહેબ આપને? દીપક સાચે 11 કર્યા દેખાતું નથી સાહેબ, મને ખબર નથી પડતી. આપની કૃપાથી સાહેબ દીપક, અમે અહીંયા, તારા ભાઈ મહારાજ અહીંયા, આ બધા અહીંયા એક ઓર ચુકાવી દે. શું કાલથી 11 સાહેબ? તો 8ના 8, 8ના 11, 11ના 22, 22માં દિવસે એ જ કે ભાગ્યો માસ ખમણ પાકું. ત્રીસ અને હવે કમાલ જેવો 30મો ઉપવાસ. ચહેરા ઉપરની મસ્તી જોરદાર. ગુરુદેવ પૂછ્યું દીપક કેમ લાગે છે? સાહેબ અદ્ભુત. 3ની ગણતરીએ શરૂ કર્યા. 8 ને 8ના 11 ને 11ના 22 ને 22ના 30. સાહેબ પ્રમાણિકપણે કહું, પારણું કરવું જ પડે એવું શરીર શિથિલ નથી. દીપક શું કરવું? સાહેબ કાલે 15 બીજા કરું, 45. સંવત્સરી દિવસે 45મો ઉપવાસ. અને શ્રીપાલનગરમાં ભગવાન મુનિ સુરત સ્વામીની આંગી 2 કલાક ઊભા આખું સંવત્સરી પ્રતિક્રમણ 45માં ઉપવાસે ઊભા. અને પ્રતિક્રમણથી ગુરુદેવ આગળ મળવા આવું. સાહેબ આપ કહેતા હો તો આવતીકાલે હજી આગળ ચાલો. ગુરુદેવ કીધું બસ 3ના 45 આ ડેરિંગ બધું જ થઈ શકે છે. આજે પહેલો દિવસ. નવસારી શ્રી સંઘ ખૂબ ઉત્સાહ. સુરત સુધી જતા દિવસો બહુ ટૂંકા હતા છતાં વધુમાં વધુ દિવસો નવસારીને આપ્યા છે. શું થયું કનુભાઈ? આપવા જ પડે ને, કે પેશન્ટ એટલા સિરિયસ છે કે ડોક્ટરે વધારે જ આપવા પડે. પણ એક હૃદયથી સાંભળજો અને એક સબ્જેક્ટને મનને નહીં કોન્શિયસને પૂછી લેજો કે અલ્ટિમેટ ઇમ્પ્લિમેન્ટ કરું તો ક્યાં વાંધો પડે એવો છે. શેરિંગ, ડેરિંગ, બેરિંગ એન્ડ કેરિંગ. પરિવાર સમૂર્છિમોને નથી જોઈતો, પૈસા સંતોને નથી જોઈતા, પ્રેમ લુચ્ચા લબાડોને નથી જોઈતો, પરમાત્મા નાસ્તિકને નથી જોઈતા, પણ પુણ્ય 563 ભેદ છે જીવોના. દરેક જીવને પુણ્ય તો જોઈએ ને જોઈએ જ. અને એ પુણ્યનું પ્રોડક્શન કેવી રીતે કરવું એના 4 વિકલ્પ શેરિંગ, ડેરિંગ, બેરિંગ અને કેરિંગ આપણા બધાના જીવનમાં આવે. અને આ અંગે એક અદ્ભુત વાત આવતીકાલના પ્રવચનમાં પણ કરવી છે. પરમાત્માનું જન્મ કલ્યાણ જ છે. કાલે આદે નામકર્મ પુરુષાધાનીય પાર્થનાથ ભગવાન આવું આદે નામકર્મ પ્રભુનું કેમ ઊભું થયું એની કેટલીક વાતો આવતીકાલના પ્રવચનમાં કરશું. આજે જે તમને પ્રવચનમાં વાત કરી એ વાત એક અલગ રીતે ગુરુદેવની કૃપાથી લખાયેલા 390 પુસ્તક. પરિવર્તન કેવું થયું વાત નથી કરતો, પણ એમાં કેટલાક પુસ્તકો સ્ટોકમાં અવેલેબલ હતા. આજે જે વાત કરી એ બધી વાતો ઓછે વચ્ચે અંશે આ 3 પુસ્તકમાં. પ્રેમ તો પરમાત્મા બની શકાય છે. તો ઇફ આઈ વુડ લાઈક ટુ બી ગોડ આઈ કેન, બટ દેર ઇઝ સમ કન્ડિશન્સ. ઇફ યુ લાઈક ટુ બી ગોડ, આ રસ્તે તમે જઈ શકો, પરમાત્મા બની શકો. અને એક જ વાર લગભગ આ પુસ્તકો 250 રૂપિયાના છે, પણ નવસારીમાં આજે ખાલી 50 રૂપિયામાં 3 પુસ્તકના સેટ. મુંબઈવાળા એક ભાઈની ઈચ્છા, એનાથી એનું પરિવર્તન ખૂબ થયું.
સાહેબ મારા તરફથી જેટલા વધુમાં વધુ લોકો લે, વાંચે અને પરિવર્તન કરે, થોડા સેટ ઉપલબ્ધ છે, તમારે લેવા હોય તો બહારથી લઈ શકશો. એક વાત, આજે પહેલો દિવસ હતો, ભગવાન બિરાજમાન કરવાના હતા. આવતીકાલથી 9:30 થી 11 એક્ઝેક્ટ બેસાડવાનો ટાઈમ, ઉઠવાનો ટાઈમ નિયત રહેશે. તમારી આજુબાજુમાં કદાચ કોઈને આવ્યું અને આવવાની ઈચ્છા હોય, પ્રેરણા કરી અને બોલાવી લેશો. ટાઈમ સરાવશો તો લિંક જળવાઈ રહેશે અને તમને મજા આવશે.